હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ આર ફાઇન. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે માઇક્રોસ્કોપી વિશે જે છે એ થોડુંક જોયું હતું, રાઈટ. એન્ડ નાવ વી આર બેક વિથ ધ ટોપિક, રાઈટ. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ટોપિક લર્ન કરતા હતા એ જ ટોપિક સાથે આપણે જે છે એ ડિસ્કશન ચાલુ રાખવાના છીએ, રાઈટ. સો આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર જોતા હતા સેલ્યુલર ટોટીપોટેન્સી, રાઈટ, એટલે કે સંપૂર્ણ ક્ષમતા, રાઈટ. યુ નો દેટ ટોટસ, રાઈટ, નો મતલબ થશે સંપૂર્ણ, રાઈટ, એટલે કે જે કહી શકાય કે ભાઈ એન્ટાયર, રાઈટ. અને પોટેન્શિયા, રાઈટ, એનો મતલબ થશે પાવર. સો એન્ટાયર પાવર, કોઈ પણ સેલ જે છે એ કદાચ એક સિંગલ સેલ જો એને તમે ટિશ્યુ કલ્ચરની અંદર રાખશો અને એમાંથી આખે આખું જે છે એ કદાચ ઓર્ગેનિઝમ ક્રિએટ થઈ શકે, તો એવી એબિલિટીને આપણે શું કહીએ છીએ? સેલ્યુલર ટોટીપોટેન્સી. અને ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું બી ખરા કે જે હ્યુમન એમ્બ્રિયોનિક સેલ્સ હોય છે, રાઈટ, એમાં જે શરૂઆતના 50 to 150 સેલ્સ બને ત્યાં સુધીનું જે સ્ટેજ હોય છે ત્યાં સુધી એની પાસે કેવી હોય છે? ટોટીપોટેન્સી હોય છે. પછી ધીમે ધીમે પોટેન્સી ઘટતી જાય છે, એ પણ આપણે જોયું હતું. અને એમ છતાં બી અમ્બેલિકલ કોર્ડના સેલ્સ એવા છે કે જેની પાસે સંપૂર્ણ ક્ષમતા તો નથી, પણ તો બી ઘણા બધા સેલ્સ બનાવી શકે છે. અને એ કેસની અંદર આપણે સ્ટેમ સેલ બેન્કિંગનો કન્સેપ્ટ પણ જે છે જે અત્યારે ચાલે છે એ પણ આપણે જોયું. તો આવું સૌથી પહેલાં કોણે સાબિત કર્યું હતું, રાઈટ? હુ ફર્સ્ટ proposed such type of a concept? So it was a scientist, સ્ટીવર્ડ, રાઈટ. તો સ્ટુઅર્ટ જે છે એને એક્સપેરિમેન્ટથી જે છે એ ટોટીપોટેન્સી જે છે એ સાબિત કરી આપ્યું. તો જોઈ શકો છો તમે અહીંયા, ધીસ ઇઝ અ મેચ્યોર કેરોટ પ્લાન્ટ, ગાજરનો છોડ છે. અને એમાંથી જે છે એને શું કર્યું તો કે જે પણ કંઈ એક ટ્રાન્સવર્સ સેક્શન લીધો રૂટનો, રાઈટ, રૂટ એટલે કે મૂળ. અને એમાંથી એને કયા સેલ્સ લીધા તો કે ફ્લોએમ ફાઇબર્સ, રાઈટ. તો ફ્લોએમ સેલ્સ જે છે એને લીધા, રાઈટ. તો ફ્લોએમ તમને ખ્યાલ છે, ફ્લોએમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કન્ડક્શન ઓફ ન્યુટ્રિયન્ટ્સ, રાઈટ, શુગર, મેટાબોલિક પ્રોડક્ટ્સ, આ બધું જે છે એ કન્ડક્ટ કરવાની એબિલિટી કોની પાસે છે? ફ્લોએમ પાસે છે. તો આવા ફ્લોએમ સેલ્સ જે છે એને લીધા અને એના માટેનું પ્રોપર ન્યુટ્રિયન્ટ મીડિયમ જે છે એને પ્રોવાઈડ કર્યું, રાઈટ. તો અહીંયા જો એક લખેલું છે કોકોનટ મીડિયમ, કોકોનટ મિલ્ક કલ્ચર મીડિયમ, રાઈટ. કોકોનટ મિલ્ક કલ્ચર મીડિયમ એટલે જે પણ કંઈ કોકોનટ, જે પણ કંઈ અંદરથી આપણે જે જનરલી કોકોનટ ખાતા હોય, રાઈટ, એની અંદર જે પણ કંઈ આપણે જે કહીએ ને નાળિયેર જે બચ્યું હોય, રાઈટ, એનું જે છે જો વોટર નાખીને પ્રોપર મિક્સ કરશું તો મિલ્ક જેવું જે વ્હાઇટ બને ને, દેટ ઇઝ એકચ્યુઅલી એ કોકોનટ મિલ્ક, રાઈટ. તો કોકોનટ મિલ્ક જે છે ને એ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર બહુ જે કહી શકાય કે ફેમસ ટાઈપનું જે છે મીડિયમ છે, રાઈટ. અગર અગર કલ્ચર પણ જે છે એ ઘણી બધી વાર યુઝ થાય છે, પણ ઇનિશિયલી કોકોનટ મિલ્ક કલ્ચરના ફાયદા એ છે કે એનાથી મેક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ઘણા બધા ફાઇટો હોર્મોન્સ, રાઈટ. ફાઇટો એટલે કે પ્લાન્ટને રિલેટેડ, હોર્મોન્સ એટલે કે જેમ આપણી અંદર હોર્મોન્સ હોય એમ પ્લાન્ટની અંદર પણ હોર્મોન્સ હોય કે જે એને ગ્રોથ માટે એટલે કે વૃદ્ધિ માટે જે છે એ જે કહી શકાય કે પ્રોપર જે મીડિયમ જે છે એ પ્રોવાઈડ કરી શકે છે, રાઈટ. તો જેવું એને ફ્લોએમ ફાઇબર્સ જે છે એને કોકોનટ મિલ્ક કલ્ચર મીડિયમની અંદર રાખ્યું તો એને જે છે એ કેલસ જે છે એ મળ્યું, રાઈટ. કેલસનો મતલબ થશે અનડિફરન્શિએટેડ પ્રોલિફરેટિંગ સેલ માસ, રાઈટ. એવો જથ્થો, રાઈટ, કોષનો એવો જથ્થો કે જે અવિભેદિત છે, એટલે કે હજી જે છે એમાંથી સેલ ડિવિઝન થઈ શકે છે અને બધા જ ઓર્ગન બની શકે છે. આવું અનડિફરન્શિએટેડ આખે આખું માસ હોય ને એને કેલસ કહેવાય. આપણે 12th ની અંદર એક ચેપ્ટર આવશે જેની અંદર આપણે જે છે કેલસની વિશે આખી જે છે ડિટેલ્સ જે છે બધી જ જે છે ભણવાની આવશે, રાઈટ. તો કેલસ જે છે એને જોયું, પછી ધીમે ધીમે જે છે કેલસમાંથી જે છે એમ્બ્રિયોનિક પ્લાન્ટ બન્યું, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ એમ્બ્રિયોનિક પ્લાન્ટ જે બન્યું એને અગર અગર મીડિયમની અંદર, રાઈટ, જે છે અગર જે છે એ એકચ્યુઅલી ન્યુટ્રિયન્ટ મીડિયમનું નામ છે કે જે બેક્ટેરિયા માટે, પ્લાન્ટ માટે, આવા સેલ કલ્ચર્સ માટે જે છે ગ્રોથ માટે જે છે એ લઈ શકાય છે, રાઈટ. અને એમને એક મેચ્યોર પ્લાન્ટ આખે આખો મળ્યો. તો જો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક જ સેલ, સિંગલ સેલ, રાઈટ, જેને આપણે ફ્લોએમ કીધા, તો રૂટ ફ્લોએમમાંથી એણે આખે આખું પ્લાન્ટ જે છે એ બનાવ્યું, રાઈટ. સો ધીસ પ્લાન્ટ હેઝ બીન ઓરિજિનેટેડ. સો ધીસ સેલ ઇઝ સેડ ટુ હેવ એન્ટાયર પાવર, દેટ ઇઝ સેલ્યુલર ટોટીપોટેન્સી. ઓકે, હવે યાદ રાખો કે અહીંયા જે આપણે સેલ લીધો ને એ પાછો કયા ટાઈપનો સેલ હતો તો કે ભાઈ જે સોમેટિક સેલ હોય ને એ ટાઈપનો સેલ હતો. આપણે જો જર્મ સેલ નથી લીધો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ જો હું તમને હ્યુમનની વાત કરું તો તમને બહુ ઇઝીલી સમજાઈ જશે. તો હ્યુમનના કેસમાં કેવું થાય છે કે સે ફોર એક્ઝામ્પલ આપણે માનો કે ઓવમ અને સ્પર્મની વાત કરીએ તો ઓવમ અને સ્પર્મ પાસે એવી એબિલિટી છે કે જ્યારે પણ એ બંને ભેગા થશે, રાઈટ, ઝાયગોટ ફોર્મેશન થશે, રાઈટ, વેર એવર ધેર ઇઝ એન ફર્ટિલાઇઝેશન,
તો જે ઝાયગોટ બને છે, રાઈટ, ઝાયગોટ એટલે કે ફલિતાંડ, તો એમાંથી તો ડેફિનેટલી ટોટીપોટેન્સી હોય જ, એમાંથી તો આખે આખું ઓર્ગેનિઝમ ક્રિએટ કરી શકે એવી પોસિબિલિટી હોય જ. સો ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ ફોર જર્મ સેલ ટુ હેવ સચ પોટેન્સી, રાઈટ. આ બીને આપણે શું કહેશું? જર્મ સેલ, જન્યુ કોષો, ગુજરાતીમાં એને કહેશું આપણે જન્યુ કોષો. પણ અહીંયા તો આપણે કેવા કોષોની વાત કરીએ છીએ? સોમેટિક સેલ, રાઈટ. કેવા કોષોની વાત કરીએ છીએ? સોમેટિક. સોમાનો મતલબ શું થશે? બોડી, રાઈટ. તો સોમેટિક એટલે કે જે દેહના હોય એવા દૈહિક કોષો, રાઈટ. જર્મ સેલ સિવાયના તમામ કોષોને આપણે શું કહેશું? જર્મ સેલ્સ એટલે કે સ્પર્મ અને ઓવમ, રાઈટ. શુક્રકોષ અને અંડકોષ, આ બંનેને જન્યુ કોષો કહેવાય. આ સિવાયના તમામ કોષો જે છે ને શું કહેવાય? સોમેટિક સેલ એટલે કે દૈહિક કોષો, રાઈટ. સોમાનો મતલબ શું જોયો આપણે? દેહ. સોમેટિક એટલે કે દૈહિક. આ રીતે તજી છે. તો દૈહિક કોષોમાંથી આખા સજીવનું નિર્માણ થઈ શકે એ ઘણી અચરજ પ્રમાણે એવી ઘટના કહી શકો તમે, રાઈટ. તો સેલ્યુલર ટોટીપોટેન્સી એટલા માટે જે છે એ ખૂબ જ. અહીંયા બીજી પણ એક વસ્તુ જે છે, જે અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે, રાઈટ. એક ક્વેશ્ચન તો એ પૂછાયેલો છે કે વુ વોઝ ધી ફર્સ્ટ સાયન્ટિસ્ટ ટુ શો ધી એક્સપેરિમેન્ટ ઓફ ધીસ સેલ્યુલર પોટેન્સી. તો આન્સર શું આપશો તમે? સ્ટીવર્ડ, રાઈટ. બીજું છે તમારો ક્વેશ્ચન ડેફિનેશનનો પૂછાય, તો ડેફિનેશન આપણે હમણાં જ જોઈએ છીએ, રાઈટ. તો એ તમારી ડેફિનેશન જોશું. પણ ત્રીજો ક્વેશ્ચન જે મેં તમને કીધું કે ક્વેશ્ચન એવો પૂછાય છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ સેલ્સ આર સેડ ટુ હેવ સેલ્યુલર પોટેન્સી. તો એનિમલ સેલ્સની અંદર તો મેં તમને કીધું કે શરૂઆતના જે પણ કાંઈ બ્લાસ્ટોમિયર્સ હોય, રાઈટ. બ્લાસ્ટોમિયર્સ એટલે કે અર્લી એમ્બ્રિયોનિક સેલમાં 50થી લઈને 150 સુધીના જે કોષો બને, રાઈટ, 50 to 150 સેલ્સ, એ જે છે સેલ્યુલર ટોટીપોટેન્સી બતાવે છે. પછી જે છે એનિમલ સેલ્સની અંદર સેલ્યુલર ટોટીપોટેન્સી બતાવી શકતા નથી, રાઈટ. મલ્ટીપોટેન્સી કે પછી ઓલિગોપોટેન્સી બતાવી શકે, પણ કમ્પ્લીટ જે કહી શકાય પાવર જે છે એ પછીના સેલ્સમાં હોતો નથી. પણ પ્લાન્ટના દરેકે દરેક સેલ્સ, રાઈટ, ઈચ ઓફ ધી સેલ્સ ઓફ પ્લાન્ટ કેન એક્ઝિબિટ સચ ટાઈપ ઓફ સેલ્યુલર ટોટીપોટેન્સી, રાઈટ. તો ભગવાને જે છે એ પ્લાન્ટ્સને ખૂબ જ વધારે ક્ષમતા આપી છે એવું તમે કહી શકો કે જો યોગ્ય વાતાવરણ મળે તો એનો એક કોષ જે છે એ આખા સજીવની અંદર નિર્માણ પામી શકે છે, રાઈટ. So such is the great ability for all plant cells, right? This property is exhibited by all plants. હવે આપણે જોઈએ છે ડેફિનેશન. તો ડેફિનેશન જે છે પહેલા ગુજરાતીમાં બતાવું છું, ફરી પાછું ઇંગ્લિશમાં પણ બતાવીશ. બહુકોષીય સજીવોના, રાઈટ. અહીંયા જે છે ફરી પાછું તમને ફોકસ કરાવીશ કે આપણે કયા કોષોની વાત કરીએ છીએ? તો કે દૈહિક કોષોની વાત કરીએ છીએ, રાઈટ. જન્યુ કોષોની પાસે તો આવી ક્ષમતા હોય જ, પણ દૈહિક કોષો એ પણ કેવા? તો કે પેલું કોષ કેન્દ્રયુક્ત, રાઈટ. સીધી વસ્તુ, મોટાભાગના દૈહિક કોષો જે છે એ કોષ કેન્દ્રયુક્ત જ હોય. એક્સેપ્શન ખરા, જેમ કે પ્રાણી કોષોની અંદર રક્તકણ જે છે આપણા, રાઈટ, એટલે કે રેડ બ્લડ સેલ્સ, એની પાસે કોષ કેન્દ્ર નથી, તો એની પાસે આવી ક્ષમતા તો ના જ હોઈ શકે, સીધી વસ્તુ. એવી જ રીતે વનસ્પતિમાં સીવ ટ્યુબ્સ એટલે કે ચાલની નલિકા, રાઈટ, આ જે છે એવા કોષો છે કે જેની પાસે કોષ કેન્દ્ર હોતું નથી. તો આપણે એવા કોષોની વાત નથી કરતા, એક્સેપ્શનની વાત નથી કરતા. નોર્મલ સેલ્સ એટલે કે કોષ કેન્દ્ર યુક્ત એટલે કે ન્યુક્લિએટેડ, રાઈટ, પુખ્ત એટલે કે મેચ્યોર, રાઈટ. અને વિભેદન પામેલા એટલે કે ડિફરન્શિએટેડ. તમને ખ્યાલ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર 3 ટાઈપ જોયા હતા, અનડિફરન્શિએટેડ, ડિફરન્શિએટેડ અને ડી ડિફરન્શિએટેડ. તો અહીંયા આપણે વિભેદન પામેલા એટલે કોની વાત કરીએ છીએ? ડિફરન્શિએટેડ. તો ડિફરન્શિએટેડ થઈ ગયા હોય એવા સોમેટિક સેલ એટલે કે દૈહિક કોષો, એને જો તમે પેશી સંવર્ધન આપો એટલે કે ટિશ્યુ કલ્ચર ટેકનિક દ્વારા જે છે એને પ્રોપર ન્યુટ્રિયન્ટ મીડિયમ તમે આપો, તો એમાંથી સંપૂર્ણ સજીવમાં પરિણમવાની ક્ષમતા, આને કહેવામાં આવે છે ટોટીપોટેન્સી, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ટોટીપોટેન્સી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, રાઈટ. તો ડેફિનેશન ખૂબ જ મહત્વની કે જન્યુ કોષો તો આવું થઈ જ શકે, કોઈ શક્ય સવાલ જ નથી એની અંદર. જન્યુ કોષોમાં આવું શક્ય બને, પણ દૈહિક કોષો, રાઈટ, કેવા દૈહિક કોષો? કોષ કેન્દ્ર હોવું જરૂરી છે, નકર તો જનીનિક મટીરિયલ જે છે એ અંદર આવી શકે નહીં. તો પેલી એની લાક્ષણિકતા કે કોષ કેન્દ્ર હોવું જોઈએ. બીજું પુખ્ત અને વિભેદન પામેલા હોય, રાઈટ. અને એમ છતાં પણ પેશી સંવર્ધન તમે જો કરો, રાઈટ, ટિશ્યુ કલ્ચર જેને કહેશું. ટિશ્યુ કલ્ચર જો તમે કદાચ એનિમલ સેલનું કરો તો એને એનિમલ ટિશ્યુ કલ્ચર કહેવાય. જો એને તમે પ્લાન્ટનું કરો તો એને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર કરો, રાઈટ. મેં તમને કીધું એમ કે એનિમલમાં જે છે અમુક કોષો જ ટોટીપોટેન્સી બતાવી શકે. એટલે આપણે એક્સપેરિમેન્ટ જે છે જે સ્ટીવર્ડે કર્યો તો એ કોને સિલેક્ટ કર્યા હતા? પ્લાન્ટ સેલને સિલેક્ટ કર્યા, રાઈટ. તો પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરથી છે એ સંપૂર્ણ જીવનની અંદર પરિણમવાની ક્ષમતા જે છે આને આપણે ટોટીપોટેન્સી કહી શકશું. સેમ વસ્તુ ઇંગ્લિશમાં આપણે લેશું, એબિલિટી ઓફ એ સોમેટિક સેલ, રાઈટ. સોમાનો મતલબ આપણે સમજ્યા, સોમા એટલે કે દેહને લગતું, રાઈટ, સોમેટિક. મેચ્યોર સેલ, ડિફરન્શિએટેડ સેલ. જો મેચ્યોર અને ડિફરન્શિએટેડ છે એમ છતાં પણ આખું નવું ઓર્ગેનિઝમ બનાવી શકે છે, તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ન્યુક્લિએટેડ સેલ, રાઈટ. સો એબિલિટી ઓફ એ સોમેટિક, મેચ્યોર, ડિફરન્શિએટેડ, ન્યુક્લિએટેડ સેલ્સ of multicellular organism to form a completely new organism
in a tissue culture is called as totipotency, cellular totipotency. ઓકે, સો દરેકે દરેક વર્ડનો આપણે મિનિંગ સમજ્યા છે, રાઈટ. તો ડેફિનેટલી તમને હવે અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી થઈ ગયું હશે, રાઈટ. એમ છતાં પણ જો તમને ડાઉટ હોય તો ડેફિનેટલી તમે મને પૂછી શકો છો. ટિશ્યુ કલ્ચર ટેકનિક આપણે 12th ની અંદર એક ચેપ્ટર આવશે ત્યારે આખી લર્ન કરવાની છે, તો એની બહુ જ આજી ડિટેલ્સ આપણે ડિસ્કસ નહીં કરી શકશું અત્યારે. હા, પણ કેલસ જે છે એ રિપીટેડલી આ ક્વેશ્ચન છે. આમ તો એ જે 12th નું ચેપ્ટર છે એમાંથી જ પૂછાયેલો ક્વેશ્ચન છે, તો એ સંજોગોમાં કેલસની એક ડેફિનેશન યાદ રાખજો. કેલસ મીન્સ અ માસ ઓફ અનડિફરન્શિએટેડ સેલ્સ, રાઈટ. અવિભેદિત કોષોનો સમૂહ એને કહેવાય છે કેલસ. ગુજરાતીમાં પણ કેલસ જ કહેવાય છે, ઇંગ્લિશમાં પણ કેલસ જ કહેવાય છે. ઓકે, તો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સ્ટીવર્ડ એક્સપેરિમેન્ટ અને સેલ્યુટર. આ આપણી બુકની અંદર ડેફિનેશન આપેલી છે અને ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, રાઈટ. હવે આપણે જઈએ છીએ કોષોના પ્રકાર ઉપર, ટાઈપ્સ ઓફ સેલ. ક્યાંક મને એક સ્ટુડન્ટનો કોઈનો ડાઉટ આવ્યો હતો, રાઈટ, થ્રુ ધી ઇન્સ્ટિટ્યુશન, કે ભાઈ સેલના કેટલા ટાઈપ હોય, બેઝિક ટાઈપ. તો યાદ રાખો આપણી બુકની અંદર તો સેલના બે જ ટાઈપ આપેલા છે, ઓન ધ બેઝિસ ઓફ ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન વાત કરે છે, રાઈટ. કોષ કેન્દ્રીય ગોઠવણીના આધારે અથવા તો ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશનના આધારે કોષના બે પ્રકાર, રાઈટ. એક તો કે ભાઈ પ્રોકેરિયોટિક, રાઈટ, જે આદિ પ્રકારનું કોષ કેન્દ્રીય રચના દર્શાવે છે, રાઈટ. પ્રો મતલબ કે જે કહી શકાય કે એકદમ પ્રિમિટિવ ટાઈપનું, રાઈટ. કેરિયો મીન્સ ન્યુક્લિયસ, તો પ્રોકેરિયોટિક સેલ. અને બીજું જે છે યુ એટલે કે સાચું, રાઈટ. સાચું એટલે કે એકદમ વિકસિત પ્રકારનું હોય એવું, તો શું કોષ કેન્દ્રીય કોષ. આ રીતના બે જે છે એ ટાઈપ્સ આપણી બુકની અંદર આપેલા છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા ઇઝ અ યુકેરિયોટિક પ્રોકેરિયોટિક સેલ, એન્ડ પ્લાન્ટ સેલ, એનિમલ સેલ્સ આર યુકેરિયોટિક સેલ્સ, રાઈટ. આ રીતે તમે કહી શકો છો. પણ જૂની એક્ઝામમાં એકચ્યુઅલી 3 જે છે એ તમારા ટાઈપ જે છે એ બતાવેલા છે અને એ જે પૂછાઈ ગયેલા છે, રાઈટ. તો ત્રીજો ટાઈપ પણ આપણે જોશું. પણ ફરી પાછું જો એક્ઝામમાં પૂછાય નીટની અંદર તો તમારે ટાઈપ્સ તો બે જ લખવાના આવશે, પણ બાય ચાન્સ કદાચ તમને કોઈ એવું પૂછે થર્ડ પણ જે છે એ પોસિબલ છે, રાઈટ. તો થર્ડ એટલે કે બંનેની વચ્ચેનો મેઝો કેરિયોટિક સેલ, રાઈટ. ફરી પાછું તમને જો પૂછાય તો તમારે આઈડેન્ટિફિકેશન મેઇન તો બે જ આવશે, યુ કેરિયોટિક અને પ્રો કેરિયોટિક. આ તો અલગથી તમને પૂછાય કે મેઝો કેરિયોટિક સેલ એટલે શું, અથવા તો મેઝો કેરિયોટિક સેલનું એક્ઝામ્પલ, આવું તમે રેફરન્સ બુક સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે, રાઈટ. તો મેઝો એટલે મિડલ, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો મેઝો જ્યાં પણ આવશે એનો મતલબ શું થશે, મિડલ. કેરિયો એટલે ફરી પાછું ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ છીએ આપણે, મેઝો કેરિયોટિક સેલ. તો જો તમને યાદ હોય તો પ્રો કેરિયોટિક સેલ અને યુ કેરિયોટિક સેલ વચ્ચેનો આપણે ડિફરન્સ શું લીધો હતો, બે ડિફરન્સ લીધા હતા. એક કે પ્રો કેરિયોટિક સેલ પાસે ન્યુક્લિયર મેમ્બ્રેન હોતી નથી. બીજી વસ્તુ શું દીધી આપણે, તો કે ભાઈ જે પ્રો કેરિયોટિક સેલ હોય એની પાસે જે ડીએનએ હોય છે એ હિસ્ટોનની સરાઉન્ડિંગમાં વ્રેપ થયેલું હોતું નથી. ડીએનએ ઇઝ વિધાઉટ હિસ્ટોન, રાઈટ. આવી બે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. હવે આ મેઝોમાં એવું તો શું આવ્યું કે આપણે એને મિડલ જે છે એ ગણીએ છીએ, તો જોઈએ આપણે એની લાક્ષણિકતા, રાઈટ. એઝ ઇટ ઇઝ બીન શોન હિયર, કે અહીંયા જે છે લખેલું છે ઇન્ટરમીડિયેટ ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક વચ્ચેનું છે એટલે એને મેઝો ટાઈપનું કહે છે. તો લાક્ષણિકતા એવી છે કે ભાઈ ડીએનએ જે છે એની સરાઉન્ડિંગમાં હિસ્ટોન પ્રોટીન તો નથી જ, રાઈટ. એ તો ખરું જ, કોના જેવું, આ પ્રોકેરિયોટિક જેવું થયું. પણ ફરી પાછું જો યુકેરિયોટિક જેવું થઈ ગયું કે ન્યુક્લિયર મેમ્બ્રેન છે, તો જો બેની વચ્ચેનું આવ્યું, રાઈટ. કે ભાઈ ન્યુક્લિયર મેમ્બ્રેન છે, કોષ કેન્દ્રીય પટલ છે, પણ ડીએનએ જે છે એ હિસ્ટોન પ્રોટીનની વગર છે. તો આને ન તો તમે પ્રોકેરિયોટિકમાં ગણી શકો કે ન તો તમે યુકેરિયોટિકમાં ગણી શકો, બેમાંથી એકોમાં તમે ગણી શકતા નથી. અને એ સંજોગોમાં આપણે આ ટાઈપના ઓર્ગેનાઇઝેશનને કેવું ગણશું, મેઝો કેરિયોટિક સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન, રાઈટ. સો આઈડિયલી સ્પીકિંગ 3 ટાઈપના સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન જે છે એ શક્ય હોઈ શકે, રાઈટ. એ ત્રણના નામ જે છે એ આપણે લેશું, પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક અને મેઝોકેરિયોટિક. અને મેઝોકેરિયોટિક શું હોય એ આપણે સરસ મજાનું જે છે અહીંયા જોયું, રાઈટ. એક્ઝામ્પલ પણ સાથે સાથે યાદ રાખશું. સૌથી પહેલા શોધ જે છે એને કોને કરી હતી, ડોજ નામના સાયન્ટિસ્ટે. આ પણ એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ. મેઝોકેરિયોટિક સેલ વોઝ પ્રપોઝ બાય ડોજ. અને એક્ઝામ્પલ જે છે એ છે ડિનોફ્લેજેલેટ્સ, રાઈટ. તો ડી ફોર ડી આપણે એવું તો યાદ રાખશું, રાઈટ. ડોગ નથી હો, આ ડોજ છે, રાઈટ. તો ડોજ નામના સાયન્ટિસ્ટે ડિનોફ્લેજેલેટ્સ જે છે, રાઈટ, એની અંદર આવું જે છે એ ઓર્ગેનાઇઝેશન, ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન છે જે બતાવ્યું, રાઈટ. અહીંયા જે તમને ડાયાગ્રામ બતાવેલો છે એ ડાયાગ્રામની અંદર તમને ફ્લુરોસન્સ દેખાય છે, રાઈટ. એ ફ્લુરોસન્સ જે દેખાય છે ને એ આ ડિનોફ્લેજેલેટ્સના કારણે હોય, રાઈટ. ઘણા બધા મૂવીઝમાં કે સોંગ્સમાં કદાચ તમે ક્યાંક જોયું હશે કે વોટરના વેવ્સ જે છે, રાઈટ, ઘણા બધા જગ્યાએ એ વેવ્સ જે છે એની અંદર જે છે આવા કલર જોવા મળે. That colors are actually nothing but it's a fluorescence produced by dinoflagellates organism, right. આ સમજવા માટે ખાલી ડાયાગ્રામ આપ્યો છે. તો this example you also need to remember. મેઝોકેરિયોટિક સેલ એટલે શું એ બોલવાનું છે તમારે, એ યાદ રાખવાનું છે તમારે. ન્યુક્લિયર મેમ્બ્રેન હોય
પણ ડીએનએ જે છે એ હિસ્ટોન પ્રોટીન વગર હોય. કોણે પ્રપોઝ કર્યું? તો કે ડોજ નામના સાયન્ટિસ્ટે. અને એક્ઝામ્પલ જો કોઈ પૂછે આપણને તો આન્સર આપશું આપણે ડીનો ફ્લેજેલેટ્સ. બરાબર ને? ચલો આગળ વધીએ છીએ આપણે. હવે આપણે જોઈએ છીએ સ્ટડી પ્રોકેરિયોટિક સેલની, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષની. રાઈટ. તો તમે જોઈ શકો છો કે આદિ કોષ કેન્દ્રીય કોષ એકદમ સિમ્પલ રચના બતાવે છે. રાઈટ, એકદમ સાદું. આમાં કોઈ પણ જાતનું જે છે એ તમારી ઓર્ગેનલ્સ જોવા મળતી નથી. એક જ ઓર્ગેનલ્સ ખાલી જોવા મળે છે. કઈ? રિબોઝોમ. અને યાદ રાખો રિબોઝોમ પાછી કેવી ઓર્ગેનલ છે? જેની ઉપર મેમ્બ્રેન હોતી નથી. ઇટ ઇઝ વિધાઉટ મેમ્બ્રેન. રાઈટ. તો એનસીઆરટીની અંદર ખૂબ જ ક્લિયર સેન્ટેન્સ લખેલું છે કે પ્રોકેરિયોટિક સેલ્સ ડુ નોટ હેવ એની મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ. રાઈટ. તો મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ મતલબ કે જેની ફરતે સેલ મેમ્બ્રેન આવેલી હોય, પ્લાઝ્મા મેમ્બ્રેન આવેલી હોય, કવરિંગ આવેલું હોય, એવું જે છે એ તમારું સ્ટ્રક્ચર એક પણ પ્રોકેરિયોટિકમાં હોતું નથી. રાઈટ. તો દેટ્સ વાય વી કેન સે કે ઓર્ગેનલ આવેલી છે. રાઈટ. પણ કેવી ઓર્ગેનલ આવે છે? વિધાઉટ મેમ્બ્રેન. રાઈટ. સેલ મેમ્બ્રેન તો નહીં કહેશું આપણે, પણ વિધાઉટ મેમ્બ્રેન એવું તમે કહી શકશો. તો વિધાઉટ મેમ્બ્રેન વાળી જે પણ કંઈ તમારી રિબોઝોમ જે છે એક આવેલી છે. બાકીનું જે છે એ બધું જ જે છે સિમ્પલ સેલ પાસે જે હોય. રાઈટ. ડેફિનેશન સેલની શું રીતે આપણે તો કે સેલની પાસે શું હોય તો કે ભાઈ ન્યુક્લિયસ હોય. રાઈટ. ન્યુક્લિયસ તો નથી, એકચ્યુઅલી ન્યુક્લિયોઇડ છે. રાઈટ. ન્યુક્લિયોઇડ શું કામ નામ આપ્યું કોઈ કહી શકશે? રાઈટ. ઓઆઈડીનો મતલબ શું થશે? સિમિલર. ઇટ ઇઝ સિમિલર ટુ ન્યુક્લિયસ બટ ઇટ ઇઝ નોટ ન્યુક્લિયસ. ઓકે, ન્યુક્લિયસની જેવી રચના છે, કારણ કે ડીએનએની પાસે હિસ્ટોન નથી. રાઈટ. ડીએનએ પ્લસ હિસ્ટોન નથી, ખાલી ડીએનએ છે. હિસ્ટોન પ્રોટીન ગેરહાજર. બીજું ન્યુક્લિયર મેમ્બ્રેન નથી. તો તમે જોઈ શકો છો ડિફ્યુઝડ ટાઈપનું જે છે ન્યુક્લિયસ અહીંયા તમને ન્યુક્લિયોઇડ જોવા મળે છે. અને આવા ન્યુક્લિયોઇડની અંદર સર્ક્યુલર ડીએનએ જે છે એ જીનોમ તરીકે જે છે એ આવેલું હોય છે. રાઈટ. દેટ ઇઝ કોલ્ડ એઝ અ જીનોમ. જીનોમનો મતલબ શું થશે? બધા જ જીનનો સરવાળો કરો તમે કોઈ પણ સેલની અંદર, ટોટલ તમારા જેટલા બી જીન હોય, જીન એટલે કે એવા ડીએનએના સેગમેન્ટ કે જે પ્રોટીન બનાવી શકે. રાઈટ. કોઈ પણ સજીવની લાક્ષણિકતા કેવી રીતે નક્કી થાય તો કે એના પ્રોટીનના આધારે. પ્રોટીન કોણ બનાવી? તો કે જીનમાંથી. રાઈટ. અને OME જ્યાં પણ વર્ડ આવે એનો મતલબ થશે ટોટલ. રાઈટ. તો ટોટલ નંબર ઓફ એ જીન્સ ઇન અ સેલ દેટ ઇઝ કોલ્ડ એઝ અ જીનોમ. તો ન્યુક્લિયોઇડ જે છે એ જે છે તમારું જીનોમિક મટીરિયલ જે છે એ તમારું બતાવે છે, એવું તમે કહી શકો છો. રાઈટ. ન્યુક્લિયોઇડ સિવાય પણ એક્સ્ટ્રા ન્યુક્લિયર મટીરિયલ જે છે એ બેક્ટેરિયાની અંદર હોઈ શકે, અને એને આપણે કહેશું પ્લાઝમિડ. રાઈટ. સો ધીસ ઇઝ અ પેક્યુલારિટી ઓફ બેક્ટેરિયા, ધીસ ઇઝ પેક્યુલારિટી ઓફ પ્રોકેરિયોટિક સેલ, કે એની પાસે જીનેટિક મટીરિયલ જે છે એ સાચવવા માટે ન્યુક્લિયસ તો છે જ. આ સિવાય જે છે જે બીજા બધા જે કહી શકાય એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવા માટે આવું એક્સ્ટ્રા ન્યુક્લિયર મટીરિયલ પણ છે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ એઝ અ પ્લાઝમિડ. પ્લાઝમિડ વિશેની માહિતી આપણે થોડીક વારમાં જ નેક્સ્ટ સ્લાઇડની અંદર લેશું. બટ ધેન ધીસ ઇઝ અ રિપીટેડલી આસ્ક ક્વેશ્ચન. પ્લાઝમિડ જે છે એ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે. રાઈટ. આ સિવાય કોઈ પણ સેલ પાસે હંમેશા સેલ મેમ્બ્રેન હોય તો એ દેખાય છે આપણને. રાઈટ. અને તમને ખ્યાલ છે કે બેક્ટેરિયા પાસે સેલ મેમ્બ્રેન, પ્લાઝ્મા મેમ્બ્રેન સિવાય સેલ વોલ પણ આવેલી છે, જેના આધારે આપણે એને વર્ગીકૃત પણ કર્યા હતા. રાઈટ. ક્લાસિફાય પણ ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, જે આપણે જોશું હમણાં. અને કેપ્સ્યુલ પણ આવેલી. આવા ત્રણ જે છે એ અલગ અલગ લેયર જે છે એ આખું અંદર આવેલા ન્યુક્લિયોઇડ, પ્લાઝમિડ અને સાઇટોપ્લાઝમને પ્રોટેક્ટ કરી આપે છે. તો પ્રોટેક્ટિંગ કવરિંગ લેયર જે છે એ તમારા ત્રણેયના યુનિક ફંક્શન છે, પણ જ્યારે પ્રોટેક્શનની વાત આવે તો આપણે ત્રણેયનું કમ્બાઇન્ડ ફંક્શન છે એવું તમે ગણી શકશો. સાઇટોપ્લાઝમની અંદર બધા એન્ઝાઇમ્સ હોઈ શકે, અને ખાસ કરીને ઓર્ગેનલ્સની અંદર એક રિબોઝોમ હોઈ શકે. રાઈટ. તો આ સિવાય સાઇટોપ્લાઝમમાં બીજી કોઈ જ એવી સ્પેશિયલ જે છે એ કોઈ જે છે એ રચના હોતી નથી. હા, એક ખરું કે પ્લાઝ્મા મેમ્બ્રેનમાંથી આપણે જોશું એક સ્પેશિયલ ઇનફોલ્ડિંગ્સ જે છે એ ક્રિએટ થઈને જે છે બની શકે, જેને મેઝોઝોમ તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરશું. પણ એ સેલ મેમ્બ્રેનની ડિટેલ્સ જ્યારે આપણે ભણશું ત્યારે ઓટોમેટિકલી કવર થઈ જશે. આ સિવાય જે પણ કંઈ તમારી સેલ મેમ્બ્રેન છે એમાંથી એપેન્ડેજીસ જે છે એ ક્રિએટ થઈ શકે. રાઈટ. એપેન્ડેજીસ એટલે કે ઉપાંગીય રચના, જેમ કે ફ્લેજેલા હોઈ શકે. રાઈટ. આ સિવાય પીલી હોઈ શકે, ફિમ્બ્રી હોઈ શકે. આવી અલગ અલગ રચનાઓ પણ જે છે જે એને મૂવમેન્ટ માટે, અથવા તો જે છે કોઈ પણ એક સરફેસ ઉપર સ્ટિક થવા માટે, અથવા તો સ્પેશિયલ ટાઈપની પ્રોસેસ જીનેટિક ટ્રાન્સફર કરવા માટે આવા બધા અલગ અલગ ફંક્શનમાં કામ લાગી શકે છે. રાઈટ. આ દરેક વસ્તુની માહિતી આપણે ડિટેલમાં લેશું, એટલે ક્યાંય આપણે ચિંતા કરવાની જરૂર નથી. વન બાય વન આપણે બધા જ સેગમેન્ટ જે છે એ કવર કરવાના છે. રાઈટ. બીજું ખાસ યાદ રાખો કે હ્યુમન સેલ જો હોય કદાચ, રાઈટ, અથવા તો જે આપણે યુકેરિયોટિક સેલ હોય, એ યુકેરિયોટિક સેલની અંદર સેલ ડિવિઝનની પ્રોસેસ જે છે એ ટિપિકલી માઇટોસિસથી થાય. રાઈટ. માઇટોસિસ એટલે કે સંભાજન. જે સોમેટિક સેલ હોય ને એ હંમેશા માઇટોસિસથી ડિવાઈડ થાય. રાઈટ. સિસ મતલબ કે પ્રોસેસ. રાઈટ. તો માઇટોસિસ એટલે કે સંભાજનની ક્રિયા, જેનાથી એક પેરેન્ટ સેલમાંથી બે ડોટર સેલ જે છે એ બને છે, અને બંનેની અંદર
ક્રોમોઝોમનો નંબર અને ન્યુક્લિયર મટીરિયલ જે સેમ જે છે એ તમારું ડિસ્ટ્રીબ્યુટ થાય છે. પણ બેક્ટેરિયાની અંદર આવી કોઈ ટિપિકલ પ્રોસેસ માઇટોસિસની પ્રોસેસ જોવા મળતી નથી. માઇટોસિસ એબસન્ટ હોય છે. એટલા માટે આવા ટાઈપના સેલ ડિવિઝનને આપણે શું કહેશું? એ માઇટોસિસ. એ એટલે કે એબસન્ટ. માઇટોસિસ એબસન્ટ હોય તો એવી પ્રોસેસને આપણે શું કહેશું? એ માઇટોસિસ. અથવા તો સિમ્પલ ભાષામાં એવું તમે કહી શકો કે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બનશે, રાઈટ. અને આવું બહુ ફટાફટ થાય, કોઈ પણ જાતના રેગ્યુલેશન, બહુ એકદમ જે કહી શકાય ટિપિકલ રેગ્યુલેશન વગર, રાઈટ. યુકેરિયોટિક સેલની અંદર તો સેલ ડિવિઝન થાય તો એમાં ઘણા બધા જે કહી શકાય રેગ્યુલેટરી ફેક્ટર્સ આવે, પણ બેક્ટેરિયાની અંદર પ્રોકેરિયોટિક સેલની અંદર આવું કોઈ રેગ્યુલેશન આવે નહીં. એકદમ સરળ પ્રક્રિયા, એકમાંથી બે, રાઈટ. જેને આપણે કહીશું બાઇનરી ફિશન, અથવા તો એને તમે કહી શકો છો વિખંડનની ક્રિયા. ગુજરાતીમાં એને શું કહેશું? વિખંડનની ક્રિયા. ઇંગ્લિશમાં એને શું કહેશું? બાઇનરી ફિશન, રાઈટ. બાઇનરી ફિશન. અથવા તો આપણે બીજું નામ એનું શું આપ્યું? બીજું નામ આપ્યું છે આપણે એનું એ માઇટોસિસ. એ માઇટોસિસ એટલે કે એ એટલે કે એબસન્ટ અને માઇટોસિસ એટલે કે સંભાજનની ક્રિયા. પણ સંભાજનની ક્રિયા આપણે કીધું એમ કે અહીંયા જોવા મળતી નથી. જો જોવા ન મળતી હોય તો આપણે સીધી વસ્તુ છે ને એ માઇટોસિસ તરીકે ઓળખી શકીએ, રાઈટ. આમ તો આવું હ્યુમન સેલમાં પણ થાય એવું જોશું આપણે, પણ હ્યુમન સેલની અંદર એક ટિપિકલ સેલ ઓર્ગેનલ છે. સેલ ઓર્ગેનલનું નામ માઇટોકોન્ડ્રિયા. આખું તો નથી લખતો, એમ લખું છું, એની ઉપરથી સમજી જાજો તમે, રાઈટ. તો માઇટોકોન્ડ્રિયાની અંદર પણ એ માઇટોસિસ અથવા તો બાઇનરી ફિશન થાય છે, રાઈટ. એવી રીતે પ્લાન્ટની અંદર તો કે ભાઈ માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ, આ બંનેની અંદર પણ આ ટાઈપનું થાય. આવું થાય એનું કારણ એ છે કે આ ખરેખર માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ એક જાતના બેક્ટેરિયા જ છે, અને એ આપણી સાથે જે છે જે કહી શકાય કે ભાઈ જે કહી શકાય ને શું કહેવાય કે સિમ્બાયોસિસ, રાઈટ. સિમ્બાયોસિસ મતલબ કે સહજીવનની ભાવનાથી રહી છે એવું માનવામાં આવે છે. એની ઘણી બધી થિયરીઝ છે, પ્રપોઝ કરેલ થિયરી છે કે જે માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ આપણે ભણશું ને તે ખ્યાલ આવશે, રાઈટ. તો માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ સ્ટ્રક્ચર તમે જોશો ને તો બિલકુલ બેક્ટેરિયા જેવા મળતા આવશે તમને. અને એ કેસની અંદર જો એ બેક્ટેરિયા જેવા જ હોય તો એની અંદર પણ સેલ ડિવિઝનની પ્રોસેસ બેક્ટેરિયા જેવી જ હોય ને. તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, રાઈટ. માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ અને બેક્ટેરિયા, આ ત્રણેયની અંદર સેલ ડિવિઝન બાઇનરી ફિશન અથવા તો એ માઇટોસિસથી થાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે જોયું, રાઈટ. તો સિમ્પલ પ્રોસેસ તમે જોઈ શકો છો. સેલની અંદર આવેલું જે પણ કંઈ ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયર મટીરિયલ ડબલ થશે, કારણ કે ડોટર સેલ્સને ઇક્વલ એમાઉન્ટમાં ન્યુક્લિયર મટીરિયલ આપવાનું છે, રાઈટ. તો એક કેસની અંદર સેલ ડિવિઝન થવાનું હોય તો ન્યુક્લિયર મટીરિયલ પહેલાં ડબલ થાય, પછી જે છે સેગ્રીગેટ થશે એટલે છૂટું પડશે. અને પછી તમે જોઈ શકો છો કે બહુ ઇઝીલી જે છે હવે આ ડોટર સેલ જે છે બની ગયા છે. આવી પ્રોસેસ પૂરી થવામાં ખાલી 20 મિનિટ્સ જ થાય છે, રાઈટ. સામાન્ય રીતે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બનતા, એક જનરેશનમાંથી બીજી જનરેશન બનતા 20 મિનિટથી વધારે ટાઈમ લાગતો નથી, રાઈટ. તો બહુ જ સિમ્પલ પ્રોસેસ તમે ગણી શકો છો, બાઇનરી ફિશન, રાઈટ. સો ધીસ ઇઝ વોટ વી હેવ સીન, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ ડિટેલ. તો ટાઈપ્સ જે છે એ આપણી બુકની અંદર આપેલા છે. પહેલાં આપણે ગુજરાતીમાં જોશું, પછી આપણે ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખીશું, રાઈટ. તો બહુ જ સિમ્પલ. મેજર જે છે એ 4 ક્લાસ છે, રાઈટ. આમ તો બીજા બધા ક્લાસ પણ આવી શકે જે તમે આગળ લર્ન કરશો, પણ મેજર જે છે એ 4 ક્લાસ છે. 4 ક્લાસની અંદર ખાસ કરીને જે છે જો એ સળિયા આકારના હોય, રાઈટ. સળિયા એટલે કે રોડ શેપના હોય, રાઈટ. તો એને આપણે શું કહીશું? બેસિલસ, રાઈટ. જેમ કે જે દૂધની અંદર કે છાશની અંદર જે જોવા મળે છે ને લેક્ટોબેસિલસ, તમને ખ્યાલ હશે, રાઈટ. તો એ શું થઈ ગયા તમારા? રોડ શેપના એટલે કે સળિયા આકારના બેક્ટેરિયા. એવી જ રીતે અમુક બેક્ટેરિયા જે છે એ રાઉન્ડ શેપના હોય, ગોળાકારના હોય, તો એને શું કહેશું આપણે? કોકસ. એક હશે તો એને કોકસ કહેશું, એકથી વધારે હશે તો એને કોકાઈ કહેશું આપણે, બરાબર. એવી જ રીતે કોમા શેપના, રાઈટ. ઇંગ્લિશમાં જેને આપણે કોમા કહીએ, અથવા તો વક્રાણુ આકારના હોય તો એને કહેવામાં આવે છે વિબ્રિયો, રાઈટ. વિબ્રિયો એવું આકાર, રાઈટ. તો કોકસનું એક્ઝામ્પલ આપતા ભૂલી ગયો તમને. કોકસનું એક્ઝામ્પલ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે છે એ ન્યુમોનિયા જેવા રોગ માટે જવાબદાર છે. એવી જ રીતે વિબ્રિયો જે છે એમાં એક્ઝામ્પલ આવશે વિબ્રિયો કોલેરા, રાઈટ. વિબ્રિયો કોલેરી. તો વિબ્રિયો કોલેરી જે છે એ કોલેરા નામના રોગ માટે જવાબદાર છે. એવી જ રીતે અમુક બેક્ટેરિયા જે છે એ સ્પાઇરિલિયમ એટલે કે કુંતલાકારના હોય છે, રાઈટ. જેમ કે આપણા દાંતની વચ્ચેની જે જગ્યા હોય જેને આપણે કેવિટીઝ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો એ જે છે જગ્યા જે છે બે દાંત વચ્ચેની જગ્યા, ત્યાં જે બેક્ટેરિયા હોય ને એને કહેવાય સ્પાઇરોચેટ્સ. આવા સ્પાઇરોચેટ્સ જે છે એ કેવા આકારના હોય? સ્પાઇરિલિયમ આકારના, રાઈટ. તમને ખ્યાલ હોય તો તમે ઘણી બધી વાર સ્પાઇરલ બાઇન્ડિંગ પણ કરાવ્યું હશે, રાઈટ. તો સ્પાઇરલ બાઇન્ડિંગ હોય એમાં કેવો આકાર હોય? એના જેવો શેપ તમે કન્સિડર કરી શકો છો, રાઈટ. સો ધીઝ આર મેજર 4 શેપ્સ ઓફ ધી બેક્ટેરિયા. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. તો ડાયાગ્રામથી ફરી પાછો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધીઝ આર ધી 4 શેપ્સ. યુ કેન જસ્ટ સી દેટ. ધીસ ઇઝ ફર્સ્ટ વન ઇઝ ધી રાઉન્ડ શેપ. તો રાઉન્ડ શેપનું છે તો સીધી વસ્તુ છે એને શું કહેશું આપણે? કોકસ,
બરાબર ને. અને આ કોકસ જે છે આમ તો બધા જ બેક્ટેરિયા જે છે એ પોતાની ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવે છે, પણ ઘણા બેક્ટેરિયા જે છે એ કોલોની બનાવે છે, રાઈટ. પોતાનું ઇન્ડિવિજ્યુઅલ જે છે એ તમારો જે છે જે પણ કંઈ સેલ્યુલર પ્રોસેસ એ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોતો નથી, પણ ઘણીવાર જે છે એ આ રીતના સમૂહમાં જોવા મળે છે, ગ્રુપમાં જોવા મળે છે. તો કદાચ બે બેક્ટેરિયા એક સાથે ગ્રુપમાં જોવા મળશે, રાઈટ. તો સિંગ્યુલર આપણે શું કીધું, કોકસ. પ્લુરલ શું કહીશું આપણે, કોકાઈ. અને બે બેક્ટેરિયા છે તો એને શું કહીશું આપણે, ડાયપ્લોકોકાઈ. સો વેન યુ ફાઇન્ડ pair of round shaped bacteria, then you call it as a diplococci, right. You call it as a diplococci. Similarly, if chain is found, right, સાંકળના સ્વરૂપે જોવા મળશે તમને, then you will call it as a strepto refers to chain. So if chain shape is been observed in round shape bacteria, તો એને આપણે શું કહીશું, streptococci, જેનું એક્ઝામ્પલ પણ આપણે હમણાં જે છે એ જોયું, streptococcus pneumoniae. ઓકે. સિમિલરલી જો આવી રીતે ક્લસ્ટરના ફોર્મમાં જોવા મળશે, રાઈટ, આ રીતે જે છે એ આખે આખો સમૂહ બનાવશે, તો આવો સમૂહને આપણે કહીશું સ્ટેફાઇલો, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ક્લસ્ટર. અને એ કેસની અંદર આપણે શું કહીશું ને, સ્ટેફાઇલોકોકાઈ. તો બહુ જ સિમ્પલ થઈ ગયું, રાઈટ. જો સિંગલ હશે તો કોકસ, એકથી વધારે હશે તો કોકાઈ, રાઈટ. અને એ કેસની અંદર અહીંયા સ્ટેફાઇલોકોકાઈ આવશે, ખરેખર સ્ટેફાઇલોકોકસ એવું નહીં આવશે, સ્ટેફાઇલોકોકાઈ, રાઈટ. તો ડાયપ્લોકોકાઈ મતલબ કે પેરમાં હોય તો, સ્ટ્રેપ્ટોકોકાઈ મતલબ કે ચેઇનમાં હોય તો, અને ક્લસ્ટરના ફોર્મમાં હોય તો શું કહેશું ને આપણે, સ્ટેફાઇલોકોકાઈ, રાઈટ. તો આ રીતે જે છે તમારે યાદ રાખવાના છે. આ સિવાય તો કે ભાઈ બેસિલસ એટલે કે રોડ શેપના જો હોય તો એને આપણે શું કહેશું, બેસિલસ બેક્ટેરિયા કહેશું. સ્પાઇરલ શેપના હશે, સ્પાઇરિલિયમ શેપના હશે તો એને શું કહેશું આપણે, સ્પાઇરોચેટ્સ, રાઈટ. એવું તમે જે છે એ કહી શકો છો, રાઈટ. તો આવા 4 મેજર શેપના બેક્ટેરિયા જે છે એ જોવા મળે છે, અને એના એક્ઝામ્પલ આપણે 12થની અંદર એક ચેપ્ટર આવશે ત્યારે આપણે યાદ રાખવા પડશે, ત્યારે આપણે બિલકુલ એ બધાના નામ જે છે યાદ રાખશું. અત્યારે આપણે ખાલી ક્લાસ યાદ રાખ્યા છે, રાઈટ. બીજું એક સરસ મજાનું નામ તમને ઘણા બધા રેફરન્સ બુકની અંદર જોવા મળશે, દેટ ઇઝ સાયનોબેક્ટેરિયા, ઓર ઇટ ઇઝ મોર કોમનલી રિફર્ડ એઝ એ બ્લુ ગ્રીન અલ્ગે. જો આ નામ જે છે ને એની અંદર અલ્ગે આવે છે, રાઈટ, એટલે કે નીલ હરિત લીલ, રાઈટ. ગુજરાતીમાં શું કહે છે, નીલ. નીલ એટલે કે બ્લુ, ગ્રીન એટલે કે હરિત, રાઈટ, અને અલ્ગે એટલે કે લીલ, રાઈટ. તો આનું નામ જે છે એ ખરેખર અલ્ગે ભલે આપ્યું, કારણ કે સાયન્ટિસ્ટોએ જ્યારે પણ પહેલાં શોધ્યું ને ત્યારે એને લીલ જેવું દેખાણું હતું, રાઈટ. એને આઈડેન્ટિફાઈ શું કરી હતી, ક્લાસિફાઈ શેના તરીકે કરી હતી, અલ્ગે તરીકે કરી હતી, એટલે કે લીલ તરીકે કરી હતી. પણ પછી ખબર પડી કે આ બેક્ટેરિયા જે છે એ પોતે ફોટોસિન્થેસિસ કરી શકે એમ હતો, રાઈટ. ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ત્યાં સુધી સાયન્ટિસ્ટને એવી ખબર નહોતી કે ભાઈ બેક્ટેરિયા પણ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. અને પછીથી આપણને ખબર પડી કે આ BGA, રાઈટ, એટલે કે બ્લુ ગ્રીન અલ્ગે, એ કોઈ અલ્ગે નથી, એ તો ખરેખર શું છે, બેક્ટેરિયા છે, જેની અંદર સ્પેસિફિક ટાઈપના ક્રોમેટોફોર્સ હોય. ક્રોમેટોફોર્સ એટલે કે જેમ આપણે કહીએ ને ભાઈ કે પ્લાસ્ટિડ્સ જે છે એની અંદર ક્લોરોફિલ હોય તો આપણે શું, ક્લોરોપ્લાસ્ટ. અને ક્લોરોપ્લાસ્ટ જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે જાવ તો એની અંદર ગ્રીન કલરના જે છે એ ક્રોમેટોફોર્સ, રાઈટ, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ. એવી જ રીતે બેક્ટેરિયાની અંદર પણ આ ટાઈપના જે છે એ સ્ટ્રક્ચર જોવા મળ્યા હતા, અને એ પછી જે છે હવે એને આપણે સાયનો બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. સાયનો જે પણ વર્ડ આવશે એનો મતલબ થશે બ્લુઇશ કલરનું, રાઈટ. સાયનોનો મતલબ થશે બ્લુઇશ કલરનું. તો બ્લુ ગ્રીન અલ્ગે અને સાયનો બેક્ટેરિયા આ બંને સેમ નામ છે, એમાં કોઈ જાતનો ફરક નથી. અને તમને ઘણી બધી વાર એક્ઝામમાં પૂછશે કે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ બેક્ટેરિયા, રાઈટ, અથવા તો વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ પ્રોકેરિયોટિક સેલ, રાઈટ. આદિકોષ કેન્દ્રીય કોષનું નામ જે છે એ ઓળખવામાંથી તો 4 ઓપ્શન આપ્યા હશે, રેડ ગ્રીન અલ્ગે, પછી તો કે ભાઈ પર્પલ ગ્રીન અલ્ગે, અથવા તો પછી બીજા કોઈ પણ અલગ અલગ કલર આપેલા હોઈ શકે. પણ યાદ રાખવાનું છે તમારે કે બ્લુ ગ્રીન અલ્ગે ઇઝ નોટ અ અલ્ગે બટ ઇટ ઇઝ અ બેક્ટેરિયા. તો સીધી વસ્તુ છે કે એ તમારે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે, એ તમારું જે છે કહી શકો તમે કે એ પ્રોકેરિયોટિક તરીકે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે, રાઈટ. ચલો આગળ વધીએ છીએ. બેક્ટેરિયાની ડિટેલ્સ આપણે આગળ જોઈએ. સાઇટોપ્લાઝમિક રિજિયન, રાઈટ. તો બેક્ટેરિયાના સાઇટોપ્લાઝમિક રિજિયનની અંદર આપણે જોયું કે 2 ટાઈપના ડીએનએ મળે છે, રાઈટ. ન્યુક્લિયસનો કોઈ અલગ રિજિયન નથી, સાઇટોપ્લાઝમની અંદર જ સમાવેશ થઈ જાય છે. ન્યુક્લિયસનો અલગ રિજન તમે ક્યારે કહી શકો, જ્યારે ન્યુક્લિયર મેમ્બ્રેન હોય તો. પ્રોકેરિયોટિક સેલ પાસે તો ન્યુક્લિયર મેમ્બ્રેન હોતી નથી. તો કયા કયા 2 પ્રકારના ડીએનએ હોઈ શકે, રાઈટ. યસ, વેરી ગુડ. ઇટ ઇઝ ન્યુક્લિયોઇડ એટલે કે જે જીનોમિક ડીએનએ જે છે એ, અને બીજું જે છે એ એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ, રાઈટ. એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ ની અંદર પ્લાઝમિડ ડીએનએ જે છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો દેખાય છે તમને અહીંયા આ બેક્ટેરિયલ ક્રોમોઝોમ, રાઈટ, કે જે ન્યુક્લિયોઇડની અંદર આવેલા છે, અને બીજું જે છે એ એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ જે છે જે પ્લાઝમિડ ડીએનએ તરીકે આપણે ઓળખશું. એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ જે જીનોમિક ડીએનએ જે છે તમારું, જે ન્યુક્લિયસની અંદર આવેલું છે, ન્યુક્લિયોઇડની અંદર આવેલું છે, એ કેવા ટાઈપનું હોય તો કે ભાઈ એકલ સૂત્ર છે, એટલે કે સિંગ્યુલર હોય, રાઈટ.
અને બીજું તો કે ભાઈ સર્ક્યુલર ટાઈપનું હોય એટલે કે વલયાકારનું હોય, રાઈટ. તો કેરેક્ટરિસ્ટિક આપણને કોઈ પૂછે દેટ વોટ ઇઝ ધી ફોલોઈંગ ઇઝ રાઇટ ફોર ધી ડીએનએ ફોર બેક્ટેરિયા, તો આન્સર શું આવશે આપણો? સિંગ્યુલર અને સર્ક્યુલર, રાઈટ. એકલ સૂત્ર અને વલયાકાર પ્રકારના રંગસૂત્રો દર્શાવતું એ ડીએનએ જે છે એની અંદર જોવા મળે છે, રાઈટ. અને જે પણ કંઈ નોર્મલ મેટાબોલિક પ્રોસેસીસ હશે, રાઈટ, જે પણ કંઈ સામાન્ય ચયાપચયની ક્રિયાઓ હશે, દૈહિક જે પણ કંઈ તમારા જે પણ કંઈ કાર્ય હશે, એ બધા જ આ જીનોમિક ડીએનએ જે છે એ કરે, રાઈટ. એન્ઝાઇમ પ્રોડક્શન કરવાનું કે પછી બીજા કોઈ પણ કાર્ય જે છે એ જીનોમિક ડીએનએ છે. નોર્મલ કામ સિવાયના જે બધા એક્સ્ટ્રા કામ જે છે ને એ તમારું આ સંભાળશે. કોણ? તો કે પ્લાઝમિડ. કયા કયા કામ સંભાળે છે એ આપણે હમણાં જોશું, પણ પ્લાઝમિડ પહેલાં શું એ આપણે સમજીએ, રાઈટ. તો પ્લાઝમિડની ડેફિનેશન એ છે કે ઇટ ઇઝ અ સ્મોલ એક્સ્ટ્રા પીસ ઓફ ક્રોમોઝોમ ઓર જીનેટિક મટીરિયલ, રાઈટ, જેને આપણે એક્સ્ટ્રા ન્યુક્લિયર ડીએનએ પણ કહી શકશું, બરાબર ને. તો સ્મોલ એક્સ્ટ્રા પીસ ઓફ ક્રોમોઝોમ જે છે, આપણને સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે એની અંદર કેટલા જીન આવેલા હોય, રાઈટ. તો યાદ રાખો કે સામાન્ય રીતે એક જે તમારું જે પણ કંઈ ક્રોમોઝોમ હોય ને એની ઉપર હજારો સંખ્યાની અંદર, રાઈટ, થાઉઝન્ડ્સ ઓફ જીન્સ જે છે એ લોકેટેડ હોઈ શકે. પ્લાઝમિડની અંદર કમ્પેરેટિવલી એ જીન્સની સંખ્યા ઓછી છે, પણ ખૂબ જ ટિપિકલ કહી શકાય એવા જીન્સ હોય છે. તો ઓલમોસ્ટ 5 to 100 જીન્સ જે છે એ હોઈ શકે, ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 100, રાઈટ. એ રીતે તમે ગણી શકો છો. કેટલા પ્લાઝમિડ હોઈ શકે એવું કોઈ પૂછે તો ઘણા બેક્ટેરિયાની અંદર સિંગલ પ્લાઝમિડ પણ હોય છે, ઘણા બેક્ટેરિયાની અંદર જે છે એ કદાચ એક કરતાં વધારે પ્લાઝમિડ પણ હોઈ શકે. તો પ્લાઝમિડની સંખ્યા પણ ઘણી બધી હોઈ શકે એવું તમે ગણી શકો છો, રાઈટ. અને પાછું ખાસિયત એ છે કે આવું જે પણ કંઈ ડીએનએ હોય એ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. માનો કે આ બીજો બેક્ટેરિયા છે અને એ કેસની અંદર એક બેક્ટેરિયા માનો કે પીલી જેવી રચના બતાવે છે, રાઈટ, સેલ મેમ્બ્રેનમાંથી ઉદ્ભવ થયેલી ઉપાંગીય રચના, રાઈટ. તો આવી પીલી જેવી રચનાને કારણે બંને જે છે આ બેક્ટેરિયા નજીક આવશે એટલે આ બંને જે છે એ જોઈન્ટ થઈ જશે અને પછી આ પ્લાઝમિડ ડીએનએને શું કરશે? એ ટ્રાન્સફર કરી આપશે અને આ બેક્ટેરિયા પાસે પહેલાં પ્લાઝમિડ નહોતું પણ હવે આની જેવું જ પ્લાઝમિડ, આની પહેલાં એક કોપી બનશે અને કોપીમાંથી એક કોપી જે છે એ શું થશે? એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે, રાઈટ. આવું ટ્રાન્સફર એટલા માટે કે માનો કે કોઈ અલગ ટાઈપનું મિકેનિઝમ કે જે એને એન્વાયરમેન્ટને એડેપ્ટ થવા માટે, સર્વાઈવલ માટે હેલ્પફુલ હોય, એને જીવવા માટે ઉપયોગી હોય, તો એક બેક્ટેરિયા શીખી લીધું કે ભાઈ હા કે આ રીતે જે છે કોઈ દવા આવે તો એનાથી બચી શકાય છે, એના માટેનો જીન જે ટિપિકલ જીન હોય ને એ માનો કે એની પાસે આવી ગયો હોય તો એ બાજુવાળા બેક્ટેરિયાને પણ શીખડાવશે કે જો આ ટાઈપનું કોઈ દવા આવે ને તો એ દવાથી બચવા માટેની આ જે છે એ ઉપાય છે. તો એવું જીનેટિક મટીરિયલ જે છે, રાઈટ. તમારી પાસે પણ ઘણીવાર કેવું હોય, સરસ મૂવી આવે તો તમારા ફ્રેન્ડ્સને તમે ટ્રાન્સફર કરતા હશો ને, રાઈટ. તો એ કેસની અંદર તમે જે છે શેરિંગ કરો છો એવું બેક્ટેરિયા પણ શેરિંગ કરે છે અને શેરિંગ જે છે એ ન્યુક્લિયોઇડનું ક્યારેય થઈ શકે નહીં. કારણ શું કામે? કારણ કે ન્યુક્લિયોઇડની સાઇઝ કેવી છે? એકદમ મોટી છે, રાઈટ. જ્યારે પ્લાઝમિડની સાઇઝ કેવી છે? નાની છે. તમે જોઈ શકો જીન્સ જે છે કેટલા છે? ઓછા છે એની પાસે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કોઈ એક મૂવીનું સોંગ આવ્યું છે તો કંઈ તમે તમારા ફ્રેન્ડને આખું મૂવી નહીં મોકલશો, એ મૂવીનું જે એક સોંગ હશે અથવા તેનું ટ્રેલર હશે એ જ ખાલી તમે મોકલશો. શું કામે? કે ભાઈ સાઇઝ નાની છે, રાઈટ. તો લાઇકવાઇઝ યુ કેન કન્સિડર ફોર ધી પ્લાઝમિડ. પ્લાઝમિડ કેન બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન બેક્ટેરિયા ટુ અનધર બેક્ટેરિયા, right. And this process of transferring the genetic material from one bacteria to another bacteria is called as a conjugation, right. conjugation ની પ્રોસેસ દ્વારા એ ટ્રાન્સફર થઈ. conjugation ઉપર સરસ મજાનો એક્સપેરિમેન્ટ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર એક ચેપ્ટરની અંદર આવશે. આ સેલ ચેપ્ટર આપણું એવું છે મિત્રો, રાઈટ. તમને ઘણીવાર થતું હશે કે સર એવું કહે છે કે ભાઈ 11thમાં આગળ એક ચેપ્ટરમાં આવશે, 12th ચેપ્ટરમાં આવશે. સેલ ચેપ્ટર જ એવું છે કે જે તમારા દરેક આગળના ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થશે અને એટલા માટે જ પહેલું ચેપ્ટર કદાચ આપણું લાંબુ પણ ચાલશે, ઘણો લાંબા ટાઈમ સુધી જે છે આપણે આનું લર્ન કરશું. કારણ કે ક્વેશ્ચન્સ રેફરન્સ બુકમાં તમે જોશો ને તો જેટલા પણ બીજા ચેપ્ટરને સંલગ્ન ક્વેશ્ચન હશે ને, રાઈટ, એને રિલેટેડ ક્વેશ્ચન હશે ને એ પણ તમારી રેફરન્સ બુકમાં બતાવેલા છે અને એ ઇટ ઇઝ નોટ પોસિબલ કે આખો સિલેબસ પૂરો ના થાય ત્યાં સુધી તમને બધા જ ક્વેશ્ચન કદાચ ન આવડે એવું શક્ય બને. પણ એમ છતાં પણ હું ટ્રાય કરું છું જેટલા પણ કો રિલેટેડ ક્વેશ્ચન આવે એ બધા જ જે છે એ સોલ્વ કરવાની ટ્રાય કરતો રહીશ, રાઈટ. એમ છતાં પણ તમને કંઈ કન્ફ્યુઝન હોય તો ડેફિનેટલી યુ કેન આસ્ક. ચલો ફરી પાછું. પ્લાઝમિડ, સ્મોલ એક્સ્ટ્રા પીસ ઓફ ક્રોમોઝોમ ઓર genetic material, right. One or many plasmids could be present in a bacterial cell and one plasmid may contain 5 to 100 genes, બરાબર ને. ચલો ફંક્શન મેં તમને કીધું કે આ ડે ટુ ડે જે તમારા ફંક્શન જે છે એના માટે ક્રિટિકલ નથી, રાઈટ. તો જે દૈનિક ક્રિયાઓ હોય એના માટે જે છે એ કંઈ કામનું નથી. ઇટ ઇઝ નોટ ક્રિટિકલ ટુ એવરીડે ફંક્શન બટ
definitely this can provide very important genetic information regarding say for example antibiotic resistance. મેં તમને કીધું કે બેક્ટેરિયા જે છે અમુક પ્રકારના બેક્ટેરિયા કેવા હોય હાર્મફુલ હોય, રોગ ઉત્પન્ન કરી શકે, પેથોજેનિક રાઈટ, પેથો મતલબ કે એબનોર્માલિટી અને જન મતલબ કે પ્રોડ્યુસ કરવું, જે આપણા શરીરની અંદર એબનોર્માલિટી પ્રોડ્યુસ કરી શકે એવા બેક્ટેરિયાને શું કહેવાય? પેથોજન. આવા પેથોજન જે છે એને ટ્રીટ કરવા માટે આપણે દવાઓ લેવી જ પડે, રાઈટ. એન્ટી એટલે કે અગેન્સ્ટ, બાયો એટલે કે લાઈફ, રાઈટ, અગેન્સ્ટ ધી લાઈફ. લાઈફ એટલે આપણે અહીંયા એવી રીતે ગણવાનું છે કે અગેન્સ્ટ ધી બેક્ટેરિયા, રાઈટ, લિવિંગ સેલ્સ લાઈક બેક્ટેરિયા. તો જે બેક્ટેરિયાને કિલ કરવા માટે દવાઓ યુઝ થાય છે એને આપણે એન્ટીબાયોટિક્સ અથવા તો સ્પેસિફિકલી એન્ટીબેક્ટેરિયલ દવાઓ કહી શકશું. હવે આવા બેક્ટેરિયાનો ઉપદ્રવ રાઈટ એટલે કે ઇન્ફેક્શન આપણા બોડીની અંદર થાય તો સીધી વસ્તુ છે કે આપણે એન્ટીબાયોટિક લેવા પડે. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને આપું, પેનિસિલિન નામની દવા છે, તો એ જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ બેક્ટેરિયાને કિલ કરવા માટે, રાઈટ. પેનિસિલિન જેવું જશે ને તો પેનિસિલિનનું કામ એ છે કે પેનિસિલિન જે છે એ સેલ વોલ બનવા દેશે નહીં, રાઈટ. બેક્ટેરિયાની જે સેલ વોલ હોય ને એને રોકવાનું કામ કરે. તમને ખ્યાલ હોય તો પેલી જે એન્ટીબાયોટિક શોધાણીને પેનિસિલિન નામની એન્ટીબાયોટિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટે ફૂગમાંથી પેનિસિલિન નામની દવાનો જે છે શોધ કર્યો હતો. અને આ પેનિસિલિન જે છે એ સેલ વોલને જે છે શું કરી નાખે છે? બેક્ટેરિયલ સેલને બનવા દેતી નથી અને એ કેસમાં બેક્ટેરિયલ સેલ જે છે એ નાશ થઈ જાય છે. હવે જેવું આપણે પેનિસિલિન ડેવલપ કર્યું ને તો બેક્ટેરિયાના સેલે નક્કી કર્યું કે ભાઈ આનું કંઈક તોડ તો લાવવું પડશે, રાઈટ. આવું તો ચાલે નહીં કે પેનિસિલિન આવીને આપણને મારી નાખે, એવું તો ચાલે નહીં. તો પ્લાઝમિડ નામના જે જીન, પ્લાઝમિડ જે ડીએનએ હોય ને એણે પ્રોટીન બનાવવાના ચાલુ કર્યા. કેવા પ્રોટીન? તો કે એવા પ્રોટીન કે જે એન્ઝાઇમ હોય, રાઈટ. એવા એન્ઝાઇમ કે જે પેનિસિલિનને તોડી શકે. તો પેનિસિલિનને તોડવા માટેનો એન્ઝાઇમ એને બનાવ્યો પેનિસિલિનેઝ, રાઈટ. ASE નો મતલબ થશે એન્ઝાઇમ, રાઈટ. એવો એન્ઝાઇમ કે જે ડિગ્રેડેશન કરી શકે, હાઇડ્રોલિસિસ કરી શકે. તો પેનિસિલિનને તોડવા માટેનો એન્ઝાઇમ શું બનાવ્યો? એને પેનિસિલિનેઝ એન્ઝાઇમ બનાવ્યો, રાઈટ. તો એના કારણે હવે શું થયું છે કે હવે આપણે પેનિસિલિન દવા આપીએ છીએ ને તો એ બેક્ટેરિયા ઉપર અસર થતી નથી, રાઈટ. તો આપણે પહેલાં બેક્ટેરિયા સામે ડિફેન્સમાં ગયા, રાઈટ. બેક્ટેરિયાને જે છે એ નાશ કરવા માટે આપણે એન્ટીબાયોટિક બનાવ્યા. પણ હવે બેક્ટેરિયા એવા એન્ઝાઇમ બનાવે છે કે જેનાથી એન્ટીબાયોટિકની અસર થતી નથી. અસર થતી નથી એટલે આપણે શું કહેશું? એ રેઝિસ્ટન્સ આવી ગયું છે બેક્ટેરિયાની અંદર, રેઝિસ્ટન્સ આવી ગયું. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિના. અને તમે આગળ ભણશો સેકન્ડ યર MBBSની અંદર ત્યારે ખૂબ જ અગત્યનો ટોપિક તમે લર્ન કરશો. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અત્યારે એટલું બધું વધી ગયું છે જેના કારણે ઘણા બધા ઉપયોગી એન્ટીબાયોટિક જે છે એ હવે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી અથવા તો બેક્ટેરિયા જે છે એને પ્રોપરલી જે છે આપણે ટેકલ કરી શકતા નથી, એવું કહી શકો છો. તો એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ માટેના જીન કોની પાસે હોય? એ કાંઈ ન્યુક્લિયર ડીએનએ પાસે ના હોય, એ કોની પાસે હોય? પ્લાઝમિડ પાસે, રાઈટ. પ્રતિજૈવિક, રાઈટ. એન્ટીબાયોટિકનું ગુજરાતી શું છે? પ્રતિજૈવિક, રાઈટ. જે જીવની સામે જે કહી શકાય કે દવા તરીકે ઉપયોગમાં રહે. પ્રતિ એટલે કે અગેન્સ્ટ, રાઈટ. તો જૈવિક, રાઈટ. તો પ્રતિજૈવિક એ રીતે નામ આપ્યું છે. પ્રતિજૈવિક સામે પણ પ્રતિરોધ ઉત્પન્ન કરી શકે છે બેક્ટેરિયા, રાઈટ. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, અને એ જે છે એ આ પ્લાઝમિડ ડીએનએને કારણે શક્ય બન્યું છે, રાઈટ. સો ધીસ ઇઝ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. એપાર્ટ ફ્રોમ દેટ વાયરુલન્સ ફેક્ટર્સ. વાયરુલન્સ પણ એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. વાયરુલન્સની ડેફિનેશન એ છે કે એબિલિટી ટુ પ્રોડ્યુસ ડિઝીઝ, રાઈટ. સજીવ જે પણ કંઈ જે છે, રાઈટ, એની અંદર, રાઈટ, બેક્ટેરિયા દ્વારા કોઈ પણ સજીવની અંદર રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા, ડિઝીઝ એટલે કે રોગ, રાઈટ, અથવા તો એવી અવસ્થા કે જેની અંદર તમારો આરામ જતો રહે છે, રાઈટ, તમને રોગની અવસ્થા થાય તો આપણે શું કહીશું? ડિઝીઝ. તો કોઈ પણ બેક્ટેરિયા જે છે ને એની ડિઝીઝ પ્રોડ્યુસ કરવાની એબિલિટી હોય, પણ જો વધારે પડતી હોય ને તો આપણે શું કહીએ કે આ બેક્ટેરિયા તો એકદમ વાયરુલન્ટ ટાઈપનો છે, હો, રાઈટ. એની વાયરુલન્સી કેવી છે? વધારે છે, રાઈટ. ઘણા બેક્ટેરિયા હોય તો એવું કેવું હોય કે ભાઈ આપણે કહીએ કે ઓકે ચલો થાય ઇન્ફેક્શન આપણને મટી જાય, વાયરુલન્સ એટલું બધું ના હોય. પણ અમુક બેક્ટેરિયા એકવાર થાય તો એ જે છે જે કહી શકાય કે ભયંકર કહી શકાય એવા રોગ ઉત્પન્ન કરી શકે. તો એની શું કહેશું આપણે? વાયરુલન્સ કેવું કહેશું? વધારે છે એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ. તો વાયરુલન્સ એબિલિટી જે છે એ પણ પ્લાઝમિડને આધારિત છે. પ્લાઝમિડ જો ડીએનએ હશે અથવા તો પ્લાઝમિડ પાસે એવા સ્પેસિફિક જીન હશે કે જે આપણી અંદર જે છે વધારે પડતી એબનોર્માલિટી ક્રિએટ કરી શકે તો એનું વાયરુલન્સ વધારે છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો વાયરુલન્સ એબિલિટી. અને આ સિવાય કન્જ્યુગેશન વાળું તો મેં તમને કીધું જ હતું. તો પ્રમોટ કન્જ્યુગેશન એટલે કે રૂપાંતરની ઘટના, રાઈટ. આ પ્લાઝમિડ ડીએનએની શું કરે? કોપી કરે. કોપી કર્યા પછી શું કરશે? બીજો જે બેક્ટેરિયા હશે એને લર્ન કરાવશે કે ભાઈ જો મારી પાસે પેનિસિલિન માટેનો રેઝિસ્ટન્સ આવી ગયો છે, તારી પાસે આવો પેનિસિલિનનો એન્ટીબાયોટિક આવે ને તો તારે પણ જરાક ધ્યાન રાખજે, એમ કરી પ્લાઝમિડની કોપી આપી દેશે. અને આવું કન્જ્યુગેશન કેવી રીતે શક્ય બને? પીલી અને ફિમ્બ્રી જેવી જે પણ કંઈ રચનાઓ, રાઈટ. આમ તો ખાસ કરીને પીલી,
રાઈટ. એ પીલી નામના જે સ્પેશિયલ સ્ટ્રક્ચર જે છે એના દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્લાઝમિડને ટ્રાન્સફર કરી શકાય છે. આવી ટ્રાન્સફરની પ્રોસેસને કન્જ્યુગેશન તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન દેટ વી હેવ મેડ. ફરી પાછા પ્લાઝમિડના ફંક્શન્સ જે છે આપણે રિપીટ કરીએ છીએ. પ્લાઝમિડની ડેફિનેશન કોઈ આપણને પૂછશે તો શું કહેશું આપણે? સ્મોલ એક્સ્ટ્રા પીસ ઓફ જીનેટિક મટીરિયલ, રાઈટ, ઓર સ્મોલ એક્સ્ટ્રા પીસ ઓફ ક્રોમોઝોમ, રાઈટ, કે જે ન્યુક્લિયસમાં આવેલું નથી, ન્યુક્લિયોઇડમાં આવેલું નથી, એક્સ્ટ્રા ન્યુક્લિયર ક્રોમોઝોમ એવું તમે કહી શકશો. રાઈટ. સર્ક્યુલર ડીએનએ જશે, રાઈટ, જેવું તમારું જીનોમિક ડીએનએ છે એના જેવું જ પ્લાઝમિડ ડીએનએ પણ ન્યુક્લિયોઇડની બહાર. એક પ્લાઝમિડની પાસે 5 થી લઈને 100 જેટલા જીન હોઈ શકે. કામ તો કે ભાઈ ડે ટુ ડે પ્રોસેસમાં ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ. તો શેની અંદર ઇમ્પોર્ટન્ટ છે તો કે ભાઈ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સની અંદર, રાઈટ, સ્પેશિયલ ટાઈપના બધા નોટોરિયસ ફંક્શન, તોફાની, રાઈટ, જે આપણે હોય ને ઘણા હોય ક્લાસમાં હોય, અમુક શાંત હોય, અમુક પાછા હોય શું હોય કે ભાઈ કેમ ટીખળ કરવી આપણે, તો આ ટીખળ કરવાવાળું જે પણ કંઈ ડીએનએ જે છે ને એ પ્લાઝમિડ ડીએનએ છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, વાયરુલન્સ ફેક્ટર, કન્જ્યુગેશનને પ્રમોટ કરશે. રાઈટ. તો આ રીતે જે છે એ જે છે તમારા પ્લાઝમિડના ફંક્શન તમારે યાદ રાખવાના છે. રાઈટ. સેકન્ડ ઉપર આપણે જઈએ છીએ કોષાવરણ એટલે કે સેલ એન્વેલોપ એન્ડ ઇટ્સ મોડિફિકેશન. રાઈટ. તો કોમ્પ્લેક્સ 3 લેયર છે કે જે તમને 3 અલગ અલગ તો દેખાય છે પણ એ યુનિટ મેમ્બ્રેન તરીકે બિહેવ કરશે જ્યારે પ્રોટેક્શનની વાત આવશે તો આવા 3 લેયર જે છે આપણે ક્લિયરલી જે છે લર્ન કરી લીધા છે આગળ. કેપ્સ્યુલ, સેલ વોલ અને સેલ મેમ્બ્રેન. યાદ રાખો કે સેલ મેમ્બ્રેન તો દરેક જીવની અંદર એક સરખી જ હોય, એમાં કોઈ પણ જાતનો કંઈ ફરક હોતો નથી. રોબર્ટસન નામના સાયન્ટિસ્ટે કીધું યુનિટ મેમ્બ્રેન કન્સેપ્ટ. દરેક જગ્યાએ સેલ મેમ્બ્રેન ફોસ્ફોલિપિડ બાયલેયરની બનેલી હોય, એમાં કોઈ પણ જાતનો ડિફરન્સ આવે નહીં. દરેક સજીવ, પછી યુકેરિયોટિક હોય, પ્રોકેરિયોટિક હોય, પ્લાન્ટ સેલ હોય, એનિમલ સેલ હોય, બધાની અંદર શેની બનેલી હોય? ફોસ્ફોલિપિડ બાયલેયર અને વચ્ચે વચ્ચે ગોઠવાયેલા પ્રોટીનની. રાઈટ. ફોસ્ફોલિપિડ પ્લસ પ્રોટીન, આ રીતનું બે વસ્તુ તમારી ભેગી થાય તો એ જે છે એ તમારી સેલ મેમ્બ્રેનની રચના કરી આપે છે. રાઈટ. તો બેક્ટેરિયાની અંદર પણ જે છે એ આની જ બનેલી છે, એમાં કોઈ સવાલ જ નથી. સેલ વોલ જો તમને યાદ હોય તો આપણે કીધું હતું જે તે ટાઈમે કે પેપ્ટિડોગ્લાયકાનની બનેલી હોય અને આપણે જે સેલ વોલના આધારે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ આ બે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા અને શું કામ અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા છે એ આપણે લર્ન કરશું. પણ કદાચ કોઈ પૂછે તો યાદ રાખો તમારે શું કહેવાનું છે? સેલ વોલ ઓફ ધી બેક્ટેરિયા ઇઝ મેડ અપ ઓફ પેપ્ટિડોગ્લાયકાન્સ. આમાં શોર્ટમાં લખું છું પીજી. પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન નહીં હો પાછું. હા, પેપ્ટિડોગ્લાયકાન આવું શોર્ટમાં લખ્યું છે. ચલો આગળ વધીએ છીએ. કેપ્સ્યુલ. તો કેપ્સ્યુલ તમને ખ્યાલ છે કે બધા જ સેલ પાસે હોતી નથી. બેક્ટેરિયા પાસે હોય ને એનિમલ સેલ પાસે હોય. એમાં બેક્ટેરિયાની અંદર તો એકદમ સ્ટ્રોંગ લેયર, એનિમલ સેલ્સમાં તો ઠીક છે આઈડેન્ટિફિકેશન માટે. બેક્ટેરિયા માટે તો આ પ્રોટેક્શનનો ઘણા બધા કામ જે છે એ કરી આપે છે. તો બે સ્વરૂપે હશે. જો શિથિલ સ્વરૂપે હશે તો એને આપણે કહીશું શ્લેષ્મી સ્તર. ઇફ ઇટ ઇઝ વેરી લૂઝ ટાઈપ ઓફ એ સ્ટ્રક્ચર તો એને આપણે શું કહીશું? સ્લાઇમ લેયર. એન્ડ ઇફ ઇટ ઇઝ અ વેરી રિજિડ સ્ટ્રક્ચર તો એને આપણે પ્રાવર તરીકે એટલે કે કેપ્સ્યુલ તરીકે ઓળખશું. રાઈટ. તો ગ્લાયકોકેલિક્સ, એકચ્યુઅલી કેપ્સ્યુલનું નામ તો આપણે શું જોયું હતું? ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સ ઇન અ બેક્ટેરિયા is of two type. If it is a very, you can say that loose type of a structure, glycocalyx, if it is loose then we call it as a slime layer, and if it is a rigid and a strong structure then you call it as a capsule. Right. તો આવી કેપ્સ્યુલ જે છે એની જેટલા બેક્ટેરિયા પાસે કેપ્સ્યુલ વધારે હોય ને, ગ્લાયકોકેલિક્સનું લેયર હોય ને, એનો વાયરુલન્સ પાવર વધારે ટાઈપનું. રાઈટ. તો આપણે કીધું હમણાં વાયરુલન્સ, તો પ્લાઝમિડ જે છે ને એ કેપ્સ્યુલની રચના કરી આપે. રાઈટ. અને એ કેપ્સ્યુલની હાજરીના કારણે જે છે એ શું થશે કે આપણે ડબ્લ્યુબીસી આવશે ને તો એ કેવું જશે કે એવું એક કોટ બનાવશે જેના કારણે આપણે ડબ્લ્યુબીસીને ઓળખી શકે નહીં. ઓળખી ના શકે તો એ શું થશે? ઇમ્યુન સિસ્ટમમાંથી એસ્કેપ થઈ જશે અને એના કારણે એનો વાયરુલન્સ પાવર કેવો થઈ જશે? વધી જશે. સ્લાઇમ લેયર જે છે એ પણ ઇમ્યુન સિસ્ટમમાંથી એસ્કેપ થવા માટે હેલ્પ થઈ શકે, અથવા તો ઘણી બધી વાર કોઈ એક સરફેસ ઉપર સ્ટિક થવા માટે જે છે આવું સ્લાઇમ લેયર જે છે એને હેલ્પ કરી આપે છે. રાઈટ. તો આવા અલગ અલગ ફંક્શન જે છે એ કેપ્સ્યુલના જે છે એ હોઈ શકે છે. રાઈટ. મેં તમને કીધું એમ કે 3 મેમ્બ્રેન જે છે એ ભલે પોતપોતાની રીતે અલગ અલગ ફંક્શન એના છે પણ જ્યારે પ્રોટેક્શનની આવશે વાત ત્યારે એ સિંગલ પ્રોટેક્ટિવ યુનિટ તરીકે 3 લેયર કેપ્સ્યુલ, સેલ વોલ અને સેલ મેમ્બ્રેન આ ત્રણેય અલગ ભલે લેયર હોય પણ પ્રોટેક્શનની વાત આવે ત્યારે સિંગલ યુનિટ તરીકે જે છે એ બિહેવ કરશે. રાઈટ. તો આગળ વધીએ છીએ આપણે સેલ વોલ ઉપર. મેં તમને કીધું એમ કે મેજર જે તમારું સ્ટ્રક્ચર જે છે શું છે? પેપ્ટિડોગ્લાયકાન. આવું નામ શું કામ આપ્યું? તો કે પેપ્ટાઇડ છે. ઓલિગોપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડના અમુક અણુઓ ભેગા થાય તો એ શું બનાવે છે? પેપ્ટાઇડ બનાવે છે. રાઈટ. એવી જ રીતે ગ્લાયકાન એટલે કે એક જાતનો ઓલિગોસેકેરાઇડ. તો શુગર અને પેપ્ટાઇડ બંને ભેગા થાય એટલે આપણે શું નામ આપ્યું? પેપ્ટિડોગ્લાયકાન. રાઈટ. તો એક હ્યુજ પોલિમર છે કે જે નાના નાના મોનોમર્સને ભેગા થઈને બનાવવામાં આવે છે. રાઈટ. તો આવું જે પણ કંઈ સ્ટ્રક્ચર બનશે
એ એક જાતનું બેક્ટેરિયાને રિજિડ મિકેનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. બહારના જે પણ કાંઈ ઓસ્મોટિક ચેન્જીસ, પીએચ ચેન્જીસ કે પછી ટેમ્પરેચર ચેન્જીસ, આ બધી વસ્તુથી જે છે એને શું કરે છે, પ્રોટેક્ટ કરે છે. તો મિકેનિકલ પ્રોટેક્શનનું કામ. સેલ વોલ વગર બેક્ટેરિયા સર્વાઈવ કરી શકતો નથી. તો સેલ વોલ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોટેક્શન માટે કહી શકાય, રાઈટ. અમુક બેક્ટેરિયામાં તો સેલ વોલનું વજન જે છે ને એ આખા બેક્ટેરિયાના લગભગ 10-20% જેટલું હોઈ શકે. ખૂબ જ વધારે કહી શકાય એટલું વજન. તમે વિચારો કે તમારું વજન જો કદાચ 50 કિલો હોય અને એ કેસમાં 10 કિલો વજન તમારી સ્કિનનું થયું, એટલા જ એના જેવી વાત થઈ અહીંયા, રાઈટ. તો અથવા તો માનો કે 10% ગણો તો 5 કિલો વજન તમારી સ્કિનનું થયું, એવી વાત થઈ, રાઈટ. ખરેખર એટલું બધું વજન સ્કિનનું ક્યારે આપણું હોતું નથી, પણ બેક્ટેરિયા પાસે આવું બખ્તરબંધ જે કહી શકો તમે દિવાલ છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો દેટ ઇઝ રિજિડ મિકેનિકલ સપોર્ટ, રાઈટ. આ સિવાય તો કે ભાઈ દરેક પ્રકારના સોલ્યુટ્સને જે છે ફ્રીલી પરમિએબલ કરશે. તો આપણે આગળ જ જોઈ લીધું કે સેલ વોલ હંમેશા કેવી હોય, ડેડ હોય, અને સાથે સાથે કેવી હોય, પરમિએબલ હોય, રાઈટ. તો સેલ વોલ ઇઝ ઓલવેઝ ડેડ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ પરમિએબલ, ફ્રીલી પરમિએબલ, રાઈટ. ખાલી એક જ વસ્તુ કે મોટી વસ્તુ જે છે એ તમારી અંદર આવી શકે નહીં, રાઈટ. નાની વસ્તુઓ જે છે સાઇઝ પ્રમાણે જે છે એ પરમિએબિલિટી જે છે એ નક્કી થશે, બાકી કોઈ સિલેક્ટિવિટી નહીં કાંઈ, રાઈટ. કોઈ પણ વસ્તુ હશે તો એને આવવા દેશે, રાઈટ. સો દેટ ઇઝ જસ્ટ લાઈક અ મોલેક્યુલર સીવ, આણ્વિક ચાળણી, રાઈટ. એવું તમે જે છે એ એના માટે શબ્દ વાપરી શકો છો, રાઈટ. તો જોઈએ આપણે પેપ્ટિડોગ્લાયકન ખરેખર કયા કયા સ્ટ્રક્ચરનું. તો પહેલાં આપણે ગ્લાયકાન જે છે, શુગર જે છે, રાઈટ, એની આપણે વાત કરીએ. તો શુગર જે છે એ ખરેખર એમિનો શુગર્સ છે, અને એમિનો શુગર્સના નામ આપણે યાદ રાખવાના છે. બુકમાં આપેલું નથી પણ જૂની એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલું છે, માટે આપણે યાદ રાખશું. બે શુગરના નામ છે NAM અને NAG. NAMનું ફૂલ ફોર્મ થશે N એસિટાઇલ મ્યુરામિક એસિડ, અને NAG નો મતલબ થશે N એસિટાઇલ ગ્લુકોસામાઇન, રાઈટ. ફરી પાછું નામ જે છે એ બોલું છું, રાઈટ. બંને નામ તમારે યાદ રાખવાના છે. એવું લાગે તો વચ્ચે વિડીયો જે છે એ પોઝ કરી લેજો તમે, રાઈટ, પણ તમારે યાદ તો રાખવા જ પડશે, રાઈટ. તો ફરી પાછું બોલું છું. તો NAG, રાઈટ. NAG નો મતલબ શું થશે, N એસિટાઇલ ગ્લુકોસામાઇન. જો N એસિટાઇલ ગ્લુકોસામાઇન તો અમીનો શુગર થઈ ને, રાઈટ. તો ડેફિનેટલી આ જે છે એ એમિનો શુગર. અને બીજું જે છે એ શું છે, NAM. NAM નો ફૂલ ફોર્મ શું થશે, N એસિટાઇલ મ્યુરામિક એસિડ, ઓકે. તો બંને નામ જે છે યાદ રાખવાનું છે. એકવાર એવું પણ પૂછાઈ ગયેલું, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધી સેલ વોલ ઓફ ધી બેક્ટેરિયા. હવે એની અંદર ખાલી મ્યુરામિક એસિડ આપ્યું હતું, તો મ્યુરામિક એસિડ સીધી વસ્તુ સેલ વોલનું કમ્પોઝિશન તમે ગણી શકો છો, અને સાચો આન્સર એ જ હતો, બરાબર ને. તો આ બંને જે છે એ અલ્ટ હોય, રાઈટ, એક પછી એક જે છે એ ગોઠવાયેલી હોય છે. આવી જે પણ કહીએ, હિયર ઇટ ઇઝ વેરી વિઝિબલ, રાઈટ. યુ કેન જસ્ટ વેરી ઇઝીલી આઈડેન્ટિફાય, રાઈટ. તો યુ કેન જસ્ટ સી દેટ હિયર ઇટ ઇઝ NAG, રાઈટ. NAG દેખાય છે. અહીંયા જે દેખાય છે તમને એ NAM દેખાય છે. તો NAM NAG, NAM NAG, આવી રીતે અલ્ટરનેટ મોલેક્યુલ્સ જે છે તમને દેખાય છે. આ એક સ્ટ્રક્ચર થઈ ગયું, રાઈટ. આવું બીજું સ્ટ્રક્ચર, અને આ બંને સ્ટ્રક્ચર પાછા શેનાથી જોડાયેલા છે, તો કે ભાઈ ઓલિગોપેપ્ટાઇડ બ્રિજથી જોડાયેલા છે. અહીંયા જે છે બે વચ્ચે શું થશે, ઓલિગોપેપ્ટાઇડ બ્રિજ વચ્ચે શું થશે, ક્રોસ લિંકિંગ થશે. તો સ્ટ્રક્ચર ઓવરઓલ તમે જે છે, માનો કે બિલ્ડિંગ બ્લોક મારે ગણવું હોય કદાચ, તો બિલ્ડિંગ બ્લોક હું કોને ગણીશ, તો કે ભાઈ અહીંયા જે સ્ટ્રક્ચર જે છે ને, આ એક સ્ટ્રક્ચર બિલ્ડિંગ બ્લોક થઈ ગયું. આ સ્ટ્રક્ચર જે છે એ સામેની સાઈડનો કાઉન્ટર પાર્ટ જે કંઈ આવેલો છે એની સાથે એક ક્રોસ બ્રિજ બનાવશે, અને આ રીતે આખે આખું જે છે એક મોલેક્યુલર સીવ આખી આખી રચના થશે. જોઈ શકો છો એક ચારણી. તો આમાંથી મોલેક્યુલ જે છે એ ફ્રીલી પાસ થઈ શકે છે, અને સાથે સાથે બેક્ટેરિયાને પ્રોટેક્શન પણ મળી જાય છે, રાઈટ. બંને વસ્તુ જે છે એ શક્ય બને છે, રાઈટ. તો આવું ટિપિકલ સ્ટ્રક્ચર તમે બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકનના સ્વરૂપે આવેલું હોય એવું તમે જોઈ શકો છો. અહીંયા આપણે ઓલિગો શબ્દ એવું શું કામ વાપરીએ છીએ, માનો કે જો કદાચ સિંગલ જો હોય તો એને આપણે એમિનો એસિડ કહીએ છીએ, રાઈટ. પછી તો કે બહુ બધા એમિનો એસિડ ભેગા થાય ને તો એને પેપ્ટાઇડ કહેવાય, રાઈટ, પોલીપેપ્ટાઇડ કહેવાય. પણ અહીંયા તો કે ભાઈ એમિનો એસિડ જે છે એ બહુ ઝાઝા નથી, રાઈટ, એકદમ ઓછા બી નહીં એકદમ વધારે નહીં, તો એને શું કહેશું આપણે, ઓલિગોપેપ્ટાઇડ. 4 to 5 એમિનો એસિડ્સ ભેગા થાય તો એને આપણે શું કહી શકીએ, ઓલિગોપેપ્ટાઇડ કહી શકીએ. એવી જ રીતે શુગરની અંદર પણ તમે આવું જ કહી શકો છો, રાઈટ. આપણે ઓલિગોગ્લાયકન કે માનો કે જે છે પોલીસેક્રાઇડ્સ જે છે એ ક્યારે કહીએ, તો કે ભાઈ બહુ બધા શુગર્સ મોલેક્યુલ ભેગા થાય ને તો, રાઈટ. મોનોસેક્રાઇડ એટલે કે સિંગલ જે તમારો શુગર હોય તો એને આપણે મોનોસેક્રાઇડ કહીએ. પણ અહીંયા જે છે એ કેવું હોય તો કે ભાઈ ઓછા હોય તો એને આપણે શું કહેશું, આપણે ક્યાંક ને ક્યાંક જે છે એને ઓલિગો જે કહી શકાય સેક્રાઇડ્સ એવું કહી શકું. ઓલિગો સેક્રાઇડ્સ અહીંયા તો આપણે લર્ન કરવાનું આવતું નથી, પણ ઓલિગો શબ્દ સમજાવવા માટેનું તમને કહું છું, રાઈટ. અહીંયા જે છે એ અલ્ટરનેટ જે પણ કાંઈ NAM અને NAGના કારણે રચાતું તમારું આખે આખું એક પોલીસેક્રાઇડ છે, અને પેપ્ટાઇડ્સ ઓછા છે, બહુ વધારે નથી,
એટલા માટે એને આપણે ઓલિગોપેપ્ટાઇડ કહીશું, રાઈટ. સો લાઇકવાઇઝ પેપ્ટિડોગ્લાયકાન, રાઈટ. જ્યાં પણ આવું ગ્લાયકાન એવો શબ્દ આવશે ને તો એ સમજવાનું છે તમારે કે ક્યાંક ને ક્યાંક પોલિસેકેરાઇડ્સ છે, રાઈટ. એવું તમારે સમજવાનું છે, રાઈટ. સો ધીસ NAM and NAG આર કનેક્ટેડ બાય ઇન્ટરપેપ્ટાઇડ બ્રિજીસ. તમે જોઈ શકો છો બે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા. એક બેક્ટેરિયા જે છે, રાઈટ, આ જે છે સેલ મેમ્બ્રેન તો બધા માટે સેમ રહેશે. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન તમને કીધું કે ફોસ્ફોલિપિડ બાયલેયર અને વચ્ચે વચ્ચે આવેલા પ્રોટીન, એના કારણે સેલ મેમ્બ્રેન બને છે. તો એમાં તો કોઈ જાતનો ડાઉટ તમને ન હોવો જોઈએ, બધાની અંદર સેમ. પછી એ ગ્રામ પોઝિટિવ હોય તો પણ એની અંદર સેલ મેમ્બ્રેન સેમ આવે, ગ્રામ નેગેટિવ હોય તો પણ એની અંદર સેલ મેમ્બ્રેન તો જે છે કેવી આવે છે, સેમ જ આવે છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. પણ ગ્રામ નામના સાયન્ટિસ્ટે જોયું કે અમુક બેક્ટેરિયા જે છે એ સ્ટેઇન એટલે કે અભિરંજક જે છે એ લઈ લે છે, જ્યારે અમુક બેક્ટેરિયા જે છે એ અભિરંજક લેતા નથી. જે બેક્ટેરિયા અભિરંજક એટલે કે સ્ટેઇન લે છે એને શું કીધું, પોઝિટિવ કીધા, ગ્રામ પોઝિટિવ્સ કીધા, રાઈટ. જ્યારે જે સ્ટેઇન નથી લેતા એને શું કીધું, એને ગ્રામ નેગેટિવ. પણ ખરેખર તો એ સ્ટેઇન શું કામ નથી લેતા એનું કારણ જે છે, એનું રીઝન ક્યાંક ને ક્યાંક એના જે સેલ વોલના સ્ટ્રક્ચરની અંદર છુપાયેલું છે, રાઈટ. તો સ્ટ્રક્ચરની અંદર કેવી રીતે, તો કે જોઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ કંઈ સ્ટ્રક્ચર ગ્રામ પોઝિટિવનું જે છે એ ઘણા બધા લેયર પેપ્ટિડોગ્લાયકાનનું બને, રાઈટ. પેપ્ટિડોગ્લાયકાન હવે આપણે બહુ ક્લિયરલી સમજી લીધું, NAM અને NAG, N એસિટાઇલ મ્યુરામિક એસિડ, N એસિટાઇલ ગ્લુકોસામાઇનના અલ્ટરનેટ મોલેક્યુલ, અને વચ્ચે વચ્ચે ક્રોસ લિંકિંગ ઓલિગોપેપ્ટાઇડનું. જો આ ક્રોસ લિંકિંગ દેખાડેલું છે. આના કેટલા લેયર, તો કે 10 થી લઈને 50 સુધીના, અમુક બેક્ટેરિયામાં તો 50 જેટલા લેયર જે છે આવેલા હોય, બહુ મોટું સ્ટ્રક્ચર આવેલું હોય, રાઈટ. તો એને આપણે શું કહીશું, પેપ્ટિડોગ્લાયકાન. અને આવું પેપ્ટિડોગ્લાયકાનની ખાલી સેલ વોલ બનેલી હોય તો સીધી વસ્તુ છે કે એ સ્ટેઇન લે છે, અભિરંજક લે છે. આપણે હમણાં જોશું ડાયાગ્રામથી એટલે ખ્યાલ આવશે તમને. એ સ્ટેઇન લેશે એટલે આપણે શું કહીશું, એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકાન જે છે ને એ એક જ લેયર આવેલું, જો દેખાય છે તમને પર્પલ જે ઉપર દેખાણું હતું, એ અહીંયા ખાલી એક જ લેયર છે. પણ એ સિવાય બીજું શું આવેલું છે, તો કે LPS નો મતલબ થશે લાઇપોપોલિસેકેરાઇડ્સ. શું મતલબ થશે એનો, લાઇપોપોલિસેકેરાઇડ્સ, રાઈટ. તો લિપિડ્સ અને પોલિસેકેરાઇડ્સની બનેલી રચના, રાઈટ. અહીંયા હું શોર્ટ ફોર્મમાં લખી નાખું છું, આગળ ચલો લખી નાખું, પહેલી વાર લખું છું. તો લાઇપોપોલિસેકેરાઇડ્સ, રાઈટ. તો આવું અલગ સ્ટ્રક્ચર આવેલું છે, એટલે કે એની મેમ્બ્રેન સેલ વોલ જે છે એ વધારે લિપિડિક છે, લાઇપોપોલિસેકેરાઇડ્સ. તો સીધી વસ્તુ છે કે સ્ટેઇન નહીં લેશે, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી, કારણ કે કોષ દિવાલનું બંધારણ જ અલગ છે, તો સીધી વસ્તુ છે કે અભિરંજક ન લેવું શક્ય બને, અને માટે એને આપણે ગ્રામ નેગેટિવ સેલ વોલ અથવા તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો બંનેનો બંધારણનો ડિફરન્સ જે છે એ આપણે જોયો, રાઈટ. ધી સેલ વોલ સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ ઇન બોથ બેક્ટેરિયા, રાઈટ. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હેવ ઓનલી પેપ્ટિડોગ્લાયકાન. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હેવ પેપ્ટિડોગ્લાયકાન લેયર બટ વેરી સ્મોલ લેયર, એક જ લેયર હશે, એક કે બે લેયર. અને પછી શું હશે, લાઇપોપ્રોટીન્સ હશે, લાઇપોપોલિસેકેરાઇડ્સ હશે, રાઈટ. આ પોરિન્સ ને એ બધું શું છે એ આપણે જોશું આગળ જ્યારે પણ આવશે ત્યારે. ચલો કહી દઉં, પોર એટલે કે છિદ્ર, રાઈટ. IN એટલે કે પ્રોટીન. પ્રોટીનના કારણે જે છિદ્ર બને એને પોરિન્સ કહેવાય. શું કામ પોરિન્સ બન્યા છે, તો જો અહીંયા જે છે એ સ્ટ્રક્ચર આખે આખું કેવું થઈ ગયું, લિપિડિક થઈ ગયું. તો લિપિડિક સ્ટ્રક્ચર કાંઈ પાણીને અંદર આવવા દે, ના, ન આવવા દે. પાણીની સાથે ક્યારેય, રાઈટ, તેલ અને પાણી ક્યારેય ભેગા ના થાય. હવે પાણી અંદર જ ના આવે તો બેક્ટેરિયા જે છે સર્વાઈવ ના કરી શકે, એટલે આવી શું બનાવશે, ટનલ બનાવશે. અને ટનલથી જે છે એ વોટર અંદર આવી શકે, શુગર અંદર આવી શકે, રાઈટ. એટલા માટે આવા સ્ટ્રક્ચરને શું કહેવામાં છે, પોરિન્સ, રાઈટ. એવા સ્ટ્રક્ચર કે જે વોટરને અંદર આવવા દે એવા પોરિન્સને એક્વા પોરિન કહી શકશો. એક્વા એટલે શું થશે, વોટર. અને વોટરને અંદર આવવા દે એવા છિદ્રને આપણે શું કહીએ, એક્વા પોરિન્સ. જ્યાં પણ શબ્દ આવશે IN એનો મતલબ તમારે સમજવાનો છે કે પેપ્ટાઇડ છે, પ્રોટીન છે, રાઈટ. શેનું પ્રોટીન, તો કે ભાઈ પોર બનાવે, PORE, પોર બનાવી આપે એવું પ્રોટીન, છિદ્ર બનાવી આપે એવું પ્રોટીન. શેના માટે, તો કે પાણી માટે, એટલે એક્વાપોરિન એવું આપણે. બીજો શબ્દ અહીંયા લખેલો છે પેરીપ્લાઝમિક સ્પેસ. પેરીપ્લાઝમિક સ્પેસ એટલે કે સેલ મેમ્બ્રેન અને સેલ વોલ વચ્ચેની સ્પેસ. આ પેરીપ્લાઝમિક સેલ સ્પેસ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવી પેરીપ્લાઝમિક પ્લેસની અંદર ઘણી બધી વાર એન્ઝાઇમ્સ આવેલા હોય. કયા એન્ઝાઇમ્સ, જે આપણે હમણાં જ જોયું હતું, પેનિસિલિનને તોડી શકે એવા, રાઈટ. પેનિસિલિનનું હાઇડ્રોલિસિસ કરી શકે એવા એન્ઝાઇમને શું કહીશું આપણે, પેનિસિલિનેઝ. અથવા તો પેનિસિલિનનું સ્ટ્રક્ચર હોય ને એ સ્ટ્રક્ચર ખરેખર કેવું હોય, બીટા લેક્ટામ રિંગ સ્ટ્રક્ચર, રાઈટ. તમને અજય સર સમજાવશે કેમેસ્ટ્રીમાં, જ્યારે પણ બીટા લેક્ટામ રિંગ આવશે ત્યારે જે છે અજય સર સમજાવશે. તો બીટા લેક્ટામ રિંગ સ્ટ્રક્ચર આવેલું હોય પેનિસિલિનમાં, માટે પેનિસિલિનેઝ એન્ઝાઇમ જે છે એને તમે શું નામ આપી શકો, બીટા લેક્ટામેઝ એન્ઝાઇમ પણ
કહી શકો છો, રાઈટ. લાઇકવાઇઝ યુ કેન આન્સર, બરાબર. તો પેરીપ્લાઝમિક સ્પેસ અહીંયા આવેલી છે અને ઘણા બધા એન્ઝાઇમ. તો પેનિસિલિન જેવા એન્ટીબાયોટિક જો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઉપર અસર કરી શકે, પણ જે શરૂઆતના પેનિસિલિન હતા ને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને અસર નહોતા કરી શકતા, કારણ કે એની પેરીપ્લાઝમિક સ્પેસમાં આવા ઉત્સેચકો આવેલા હોય, એન્ઝાઇમ આવેલા હોય, બીટા લેક્ટામેઝ, પેનિસિલિનેઝ જેવા, રાઈટ. તો આ થઈ ગયું બંનેનું બંધારણ અને બંનેના ટાઈપ જે છે એ જોયું. ફરી પાછું જોઈએ છીએ, અહીંયા તમે કમ્પેર કરી શકો છો. પેપ્ટિડોગ્લાયકનના કેટલા બધા લેયર છે જોઈ શકો છો તમે, રાઈટ. ધીસ ઇઝ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. સેલ મેમ્બ્રેન બંનેમાં સેમ જોઈ શકો છો, ફોસ્ફોલિપિડ બાયલેયર અને પ્રોટીન, પણ સેલ વોલ બંનેની અલગ છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં મેની લેયર્સ ઓફ પેપ્ટિડોગ્લાયકન, while in case of gram negative bacteria only single layer of peptidoglycan and then you have the lipopolysaccharides. Okay, તો આ કેસમાં બંનેનું બંધારણ અલગ છે, તો માટે બંને અભિરંજકો પણ અલગ અલગ લે છે, રાઈટ. તો ગ્રામ નામના સાયન્ટિસ્ટે શું કર્યું તો કે સૌથી પહેલાં ક્રિસ્ટલ વાયોલેટ નામની સ્ટેઇન યુઝ કરી. કઈ ડાય યુઝ કરી એને? ક્રિસ્ટલ વાયોલેટ, રાઈટ. ક્રિસ્ટલ વાયોલેટ જે છે એ એક પ્રકારની સ્ટેઇનનું નામ છે જે પેપ્ટિડોગ્લાયકાનને અભિરંજિત કરી શકે છે, રાઈટ. અને આવી સ્ટેઇન જે છે એને શરૂઆતમાં સ્ટેઇન કરી એટલે બંને બેક્ટેરિયા જે છે એ સ્ટેઇન લઈ લેશે. પછી એને શું કર્યું તો કે આયોડિન નામનું દ્રવ્ય નાખ્યું જેથી કરીને ક્રિસ્ટલ વાયોલેટ એકદમ ફિક્સ થઈ જાય, ફર્મ થઈ જાય એની ઉપર. પછી તો કે આલ્કોહોલનું વોશ આપ્યું. જો આલ્કોહોલનું વોશ આપશો ને એટલે કે જે લિપિડિક દ્રવ્ય હશે ને લિપોપોલિસેકેટ્સ એ હવે ક્રિસ્ટલ વાયોલેટ જે છે એ ગુમાવી દેશે. પછી એમાં ક્રિસ્ટલ વાયોલેટ રહેશે નહીં. પેપ્ટિડોગ્લાયકન જે છે એ આલ્કોહોલની પ્રેઝન્સમાં જે છે એ એકચ્યુઅલી જે છે લેયર ગુમાવતા નથી, એટલે એની અંદર તો એ બ્લૂનો બ્લુ કલર રહેશે. એટલે જો ગ્રામ પોઝિટિવ લેયર જે છે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એ બ્લુ કલર દેખાડશે. પછી ગ્રામ નામના સાયન્ટિસ્ટે શું કર્યું કે જે બીજા બેક્ટેરિયા જે બચ્યા હતા એની ઉપર સેફ્રેનિન નામની ડાય યુઝ કરી, રાઈટ. સેફ્રેનિન જે છે એ રેડ કલરનો જે છે એ તમારી અભિરંજક છે, રાઈટ. અને એ કેસની અંદર હવે જે બીજા બેક્ટેરિયા જે છે જેની પાસે લિપોપોલિસેકેટ્સ હતું એ સીધી વસ્તુ છે કે રેડ કલર દેખાડશે, રાઈટ. તો તમે જોઈ શકો છો. તો જે બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટ લેતા હતા એને શું કીધું? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. જે ક્રિસ્ટલ વાયોલેટ ગુમાવી દીધા હતા અને પછી સેફ્રેનિન ડાય લેતા હતા એને શું કીધું? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આવું ડિસ્ક્રિપ્શન, જાજુ ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. ટેક્સ્ટ બુકમાં તો શું આપેલું છે કે અભિરંજક નાખવામાં આવે, જો એ લેશે તો ગ્રામ પોઝિટિવ, ના લે તો ગ્રામ નેગેટિવ, આટલું સિમ્પલ. પણ મેં તમને ક્લિયરલી સમજાવ્યું કે જો પેપ્ટિડોગ્લાયકન હોય તો એ બ્લુ કલરને રિટેઇન કરે છે, વાયોલેટ કલરને રિટેઇન કરે છે. જ્યારે ખરેખર જો એ પેપ્ટિડોગ્લાયકનની ઉપર લાઇપોપોલિસેકેરાઇડ હોય અને પછી આલ્કોહોલથી વોશ કરવામાં આવે તો લિપિડિક મટીરિયલ જે છે એમાંથી એ ડાય જતી રહે છે અને ફરી પાછી નવી ડાય એટલે કે રેડ કલરની એટલા માટે કારણ કે કોન્ટ્રાસ્ટ તો કરો ને, બેને અલગ તો કરો ને. માનો કે તમારી પાસે મિક્સ કલ્ચર છે અને તમને ખબર નથી એ ગ્રામ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો એ નક્કી તો કરો ને તમારે. તો બ્લુ કલરના તો જે છે તમને દેખાશે, પણ પછી આલ્કોહોલ નાખશો પછી એ તો બ્લુ કલર જતો રહ્યો. હવે રેડ કલર કે બીજો કોઈ કોન્ટ્રાસ્ટ કલર નાખશો તો જ તમને દેખાશે. તો સાયન્ટિસ્ટે શું યુઝ કર્યું? ગ્રામ નામના સાયન્ટિસ્ટે શું યુઝ કર્યું? સેફ્રેનિન યુઝ કર્યું. અને એટલે બાકીના બેક્ટેરિયા જે છે કેવા દેખાણા? એને રેડ કલરના દેખાણા, રાઈટ. તો આ રીતની એને જે પણ કાંઈ એક્સપેરિમેન્ટલ પ્રોસિજર કરી હતી ઇટ વોઝ વેરી યુનિક અને સૌથી પહેલો વૈજ્ઞાનિક હતો કે જેને બેક્ટેરિયાને એના સેલ વોલ સ્ટ્રક્ચર અને એના આધારિત ઉપર સ્ટેનિંગના કારણે એને ક્લાસિફાય કર્યા. એટલા માટે આ ગ્રામ સ્ટેનિંગ ટેકનિક જે છે એ ખૂબ જ અગત્યની છે. આગળ પણ જ્યારે તમે પેથોલોજી ભણશો અથવા તો માઇક્રોબાયોલોજી ભણશો ત્યારે પણ ગ્રામ સ્ટેનિંગ તમારે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કોલેજમાં પણ આવશે, બરાબર ને? ચલો આગળ વધીએ છીએ. હવે આપણને એવું થાય કે આટલા બધા ડિફરન્સીસ આપણે ભણ્યા, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, આવું બધું આપણે શું કામ ભણીએ છીએ, રાઈટ? આવું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો ભલે ન હોય, આપણને શું ફરક પડે છે? અથવા તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તો શું આપણને કંઈ એનો ડિફરન્સ ખરો કે આપણને કંઈક મતલબ પડે કંઈ? તો હા, મતલબ ઘણો વધારે છે, રાઈટ. કારણ કે ક્લિનિકલ માઇક્રોબાયોલોજીની જો વાત કરીએ તો સામાન્ય રીતે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એ આપણી રેસ્પિરેટરી ટ્રેકની અંદર જે ઇન્ફેક્શન હોય ને, રાઈટ, RTI, આર એટલે કે રેસ્પિરેટરી, ટી એટલે કે ટ્રેક્ટ અને આઈ એટલે કે ઇન્ફેક્શન, એટલે કે શ્વસન તંત્રમાં જે પણ મોટાભાગના બેક્ટેરિયા ઇન્ફેક્શન કરે છે એ મોટાભાગના કયા ટાઈપના હોય છે? ગ્રામ પોઝિટિવ ટાઈપના હોય છે. એવી જ રીતે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એ સામાન્ય રીતે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે જે મૂત્ર જે પણ કંઈ માર્ગ જે છે એને લગતા ઇન્ફેક્શન જે છે એ સામાન્ય રીતે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને કારણે થાય. યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. તો જો ડૉક્ટર પાસે તમે જાઓ ને ત્યારે તમે કહો કે સર કે ભાઈ યુરિનરી ટ્રેકમાં સર ઇન્ફેક્શન થયું એવું લાગે છે, બર્નિંગ સેન્સેશન ફીલ થાય છે અને મિક્ચુરેશન એટલે કે યુરિન જે છે એ પ્રોપરલી જતું નથી, આવું સિમ્ટમ્સ તમે કહો ને એટલે ડૉક્ટર તરત જ રેકોગ્નાઇઝ કરશે કે ભાઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે અને પછી તમને એન્ટીબાયોટિક લખી આપશે. એ એન્ટીબાયોટિક
કયા બેક્ટેરિયા માટે લખી આપશે? જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને મારી શકે ને એવા બેક્ટેરિયા, એવા એન્ટીબાયોટિક લખી આપશે. બંને માટેના એન્ટીબાયોટિક અલગ અલગ હોય, રાઈટ. ગ્રામ નેગેટિવ માટે અલગ એન્ટીબાયોટિક હોય, ગ્રામ પોઝિટિવ માટે આપણને એમ થાય ડૉક્ટર લખી આપી લીલી ગોળી, પીળી ગોળી, સફેદ ગોળી, કંઈ એમને ના લખી આપે, રાઈટ. એની પાસે નોલેજ હોય કે ભાઈ આ ઇન્ફેક્શન ગ્રામ પોઝિટિવના કારણે થયું હોવું જોઈએ, આ ઇન્ફેક્શન ગ્રામ નેગેટિવના કારણે થયેલું હોવું જોઈએ, અને એના આધારે એ એન્ટીબાયોટિક્સ જે છે એ નક્કી કરી આપે છે, રાઈટ. સો ધીસ ડિફરન્સીસ ઇન સેલ વોલ ડિસાઇડ્સ ટુ ડિફરન્ટ મેજર ક્લાસ ઓફ ધી બેક્ટેરિયા, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, બંને અલગ અલગ ટાઈપના. આ ઇન જનરલ કીધું મેં તમને, રાઈટ. દરેક કેસની અંદર અલગ અલગ હોઈ શકે, પણ ઇન જનરલ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ આર બીકોઝ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, urinary tract infections are because of gram negative bacteria, and that will decide the course of treatment. કયો એન્ટીબાયોટિક આપવો એ આના ઉપરથી નક્કી થશે, રાઈટ. તો એટલા માટે આ જે છે પણ જે પણ કે આપણે ડિફરન્સીસ જોયા એ ખૂબ જ અગત્યના છે એવું તમે કહી શકો છો, રાઈટ. એક સરસ મજાની નાની ડિટેલ જોઈ લઈએ અને પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. બેક્ટેરિયલ સેલ મેમ્બ્રેનમાંથી ઘણી બધી વાર સ્પેશિયલ ટાઈપના એક્સટેન્શન્સ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ જે છે એ સેલ મેમ્બ્રેનમાંથી થયેલું એક્સટેન્શન છે, અથવા તો એને આપણે ઇનફોલ્ડિંગ્સ પણ કહી શકશું, રાઈટ. ઇનફોલ્ડિંગ એટલે કે જે પણ કંઈ અંદરની સાઈડ ફોલ્ડ્સ ક્રિએટ થયા છે, રાઈટ, એને આપણે શું કહીશું? ઇનફોલ્ડિંગ્સ. આવા ઇનફોલ્ડિંગ્સ કાં તો એ લેમેલેના ફોર્મમાં હોઈ શકે, એટલે કે તકતીના સ્વરૂપે હોઈ શકે, વેસિકલ્સ એટલે કે રાઉન્ડ શેપમાં પણ જે છે પુટિકાના સ્વરૂપે હોઈ શકે, રાઈટ, અથવા તો ટ્યુબ્સના સ્વરૂપે હોઈ શકે, જે તમને અહીંયા દેખાય છે નલિકાના સ્વરૂપે, રાઈટ. તો એક તો કે લેમેલેના ફોર્મમાં, રાઈટ, તકતીના સ્વરૂપે હોઈ શકે, અથવા તો ટ્યુબ્સના ફોર્મમાં એટલે કે ટ્યુબ્યુલ્સના નલિકાના સ્વરૂપે હોઈ શકે, અથવા તો વેસિકલ્સ એટલે કે પુટિકાના સ્વરૂપે હોઈ શકે. આવા સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? મેઝોઝોમ. અને મેઝોઝોમ છે ને એ બેક્ટેરિયાની મલ્ટિપલ ફંક્શન કરી આપે છે, રાઈટ. કારણ કે સેલ મેમ્બ્રેન તો ખૂબ જ નાની છે, બેક્ટેરિયા પોતે જ નાનો છે, રાઈટ. 1 માઇક્રોમીટરનું જે છે સ્ટ્રક્ચર જે છે તમારી પાસે જે છે, રાઈટ, બેક્ટેરિયાની સાઇઝ જે છે ખૂબ જ નાની હોય. પ્રોકેરિયોટિક સેલ્સમાં આપણે સાઇઝમાં જોયું હતું. તો એ કેસમાં એની પાસે સરફેસ એરિયા કેવો છે? ખૂબ જ ઓછો છે. તો કોઈ પણ ક્રિયા કરવી હોય, એન્ઝાઇમેટિક પ્રોસેસ કરવી હોય, તો એની માટે સરફેસ એરિયા શું કરવો પડે? વધારવો પડે. અને વધારવો હોય તો સેલ મેમ્બ્રેન જે છે શેની અંદર કન્વર્ટ થશે? મેઝોઝોમ. સિમ્પલ એક્ઝામ્પલ આપું, જો બેક્ટેરિયાને એટીપી સિન્થેસિસ કરવા છે, રાઈટ, જેવું કામ આપણા સેલની અંદર માઇટોકોન્ડ્રિયા કરી આપે છે. માઇટોકોન્ડ્રિયા તમને ખ્યાલ છે કે એટીપી ફોર્મેશનનું કામ કરી આપે, સિન્થેસિસનું કામ કરી આપે, રાઈટ. અને એટલા માટે તો માઇટોકોન્ડ્રિયાને આપણે શું કહીએ? પાવર હાઉસ ઓફ ધી સેલ, રાઈટ. તો એ કેસમાં જેવું કામ માઇટોકોન્ડ્રિયા આપણા સેલમાં કરી આપે છે એવું જ કામ બેક્ટેરિયાની અંદર કોણ કરી આપે છે? મેઝોઝોમ, રાઈટ. એટીપી સિન્થેસિસની પ્રોસેસ જે હોય ને એને શું કહેવાય? સેલ્યુલર રેસ્પાયરેશન, રાઈટ. જો બે પ્રકારના રેસ્પાયરેશન હોય, એક જે આપણે શ્વસન લઈએ ને, ફેફસાની અંદર શ્વાસ લઈએ, એને શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ એઝ એ સિમ્પલ રેસ્પાયરેશન, રાઈટ. અને અહીંયા જે છે આપણે શું કહીએ છીએ? સેલ્યુલર રેસ્પાયરેશન, એટલે કે કોષીય શ્વસનની વાત કરીએ છીએ આપણે, રાઈટ. સેલ્યુલર રેસ્પાયરેશનનો મતલબ શું થશે? કોષીય શ્વસન. કોષીય શ્વસન એટલે કે એટીપી સિન્થેસિસની પ્રોસેસ, રાઈટ. જ્યારે ઓક્સિજન સેલને મળે તો જ એ ઓક્સિજનની હાજરીમાં એટીપી બને. ઓક્સિજન વગર જે છે એ અમુક સ્પેશિયલ ટાઈપના સેલ હોય કે એટીપી બનાવી શકે, પણ મોટાભાગના સેલ જે છે એ ઓક્સિજનની મદદથી જ રેસ્પાયરેશન કરી શકે. તો આવી સેલ્યુલર રેસ્પાયરેશનની પ્રોસેસ બેક્ટેરિયામાં કોણ કરી આપે છે? મેઝોઝોમ. ખાલી સેલ્યુલર રેસ્પાયરેશન નહીં, કોઈ પણ પ્રકારની એન્ઝાઇમેટિક ક્રિયા, પછી સેલ વોલ બનાવવાની ક્રિયા હોય કે પછી માનો કે આ ડીએનએને કદાચ અહીંયા બાઇન્ડ થવું હોય તો એના માટેની પ્રોસેસ હોય, રેપ્લિકેશન હોય ડીએનએનું, આવી બધી જ ક્રિયાઓ જે છે બેક્ટેરિયામાં કોણ કરી આપે છે? મેઝોઝોમ, રાઈટ. તો ખૂબ જ અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન જે છે, રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન, રાઈટ. તો મેઝોઝોમ જેવી સ્પેશિયલ રચના બેક્ટેરિયાની અંદર જોવા મળે છે, રાઈટ. તો મેઝોઝોમની ડેફિનેશન જોઈ લઈએ. વિશિષ્ટ પટલમય રચના, રાઈટ. સ્પેશિયલ એક સ્ટ્રક્ચર, રાઈટ, મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર કે જે કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે, બરાબર. તો સેલની અંદર આઈધર ધેર ઇઝ એન એક્સટેન્શન or there is infolding, right. So extension or infolding of cell membrane will lead to a special membranous structure that is referred as a mesosome, right. તો આ જે છે એ કયા કયા સ્વરૂપે હોઈ શકે? એક તો આપણે જોયું છે ડાયાગ્રામમાં, કયા સ્વરૂપે જોયું? ટ્યુબ્યુલ્સના સ્વરૂપે જોયું, નલિકાના સ્વરૂપે જોયું, રાઈટ. તો માનો કે આ રીતની સ્ટ્રક્ચર હોય તો એને આપણે શું કહેશું? ટ્યુબ્યુલ કહેશું, રાઈટ. એવી જ રીતે આ રીતની સ્ટ્રક્ચર હોય, એક પછી એક જે છે તકતી સ્વરૂપે ગોઠવેલું, તો એને શું કહેશું આપણે? લેમેલે, રાઈટ. લેમેલે ઘણી બધી જગ્યાએ શબ્દ આવશે, આગળ પણ આવશે. જ્યાં પણ શબ્દ આવે લેમેલે એનો મતલબ આપણે શું લેશું? પટલિકાઓ અથવા તો તકતી.
અથવા તો એ વેસિકલ્સના ફોર્મમાં હોઈ શકે, ગોળ ગોળ પુટિકાઓના સ્વરૂપે જે છે એ હોઈ શકે, રાઈટ. આવું રીતે રાઉન્ડ સ્ટ્રક્ચર હોય તો આપણે શું કહીશું, પુટિકાઓ, રાઈટ. તો મેઝોઝોમ કેન બી ઇન અ ફોર્મ ઓફ વેસિકલ્સ, ઇન અ ફોર્મ ઓફ અ ટ્યુબ્યુલ્સ ઓર ઇન અ ફોર્મ ઓફ અ લેમેલે, રાઈટ. આ રીતે જે છે એ હોઈ શકે છે, એવું તમારે સમજવાનું છે, રાઈટ. તો શું શું એનું કામ થઈ ગયું, શેમાં શેમાં મદદરૂપ થશે. પહેલાં જ મેં તમને કીધું કોષીય શ્વસન, તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. લાઇક માઇટોકોન્ડ્રિયા ઇઝ ફોર ધી યુકેરિયોટિક સેલ, વિચ ઓફ ધી ફોલોઈંગ વિલ બી હેલ્પફુલ ફોર પ્રોકેરિયોટિક. આવું તમને પૂછાય તો સીધી વસ્તુ છે, માઇટોકોન્ડ્રિયાનું ફંક્શન જેમ યુકેરિયોટિકમાં છે એમ પ્રોકેરિયોટિકમાં કોણ ફંક્શન કરી આપે છે એવું આપણને પૂછ્યું છે, અને એની અંદર આન્સર આપણે શું આપશું, માઇટોકોન્ડ્રિયા, રાઈટ, સોરી મેઝોઝોમ, રાઈટ. એવી જ રીતે સેલ વોલના ફોર્મેશન માટે, રાઈટ, આ સેલ વોલનું ફોર્મેશન ડેફિનેટલી કરશે સેલ મેમ્બ્રેન, પણ સેલ મેમ્બ્રેનનું સ્પેશિયલ એક્સટેન્શન કોણ, મેઝોઝોમ. એવી જ રીતે ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસ, તો ત્યાં પણ જો એન્ઝાઇમ આવશે, ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ આવે, સ્વયંજનન, રાઈટ. રેપ્લિકેશનનો મતલબ શું થશે, સ્વયંજનન. સ્વયંજનન ક્યારે કરવું પડે, તો કે ભાઈ એકમાંથી બે કોષ બનાવવાના હોય ત્યારે, પેરેન્ટ સેલમાંથી બે ડોટર સેલ બનાવવા હોય તો ડીએનએ જે છે રેપ્લિકેટ કરવું જ પડે, કારણ કે જ્યારે ડીએનએ ડબલ થશે તો જ એ ડોટર સેલને આપણે ઇક્વલ ક્વોન્ટિટીની અંદર આપી શકશું ને, બરાબર. તો ખાલી રેપ્લિકેશન નહીં, જ્યારે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય, એટલે કે વિતરણ કરવાનું હોય, તો પણ મેઝોઝોમ જે છે એ સાઇટ ઓફ અટેચમેન્ટ તરીકે બિહેવ કરશે, રાઈટ. તો જ્યારે પણ માનો કે અહીંયા હું બેક્ટેરિયા બતાવું તમને, હવે અહીંયા જે છે તમારું એક ડીએનએ જે છે એ મેં અહીંયા બતાવી દીધું, તો આ ડીએનએ જે છે એ અહીંયા મેઝોસોમ સાથે અટેચ થશે અને પછી એક સેલ અને બીજા સેલની અંદર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે, રાઈટ. આવી પ્રકારની પ્રોસેસ આપણે બાઇનરી ફિશન એટલે કે એ માઇટોસિસની ક્રિયા આગળ ડાયાગ્રામમાં જોઈ હતી, તમે એની અંદર જોશો એટલે તમને ઓટોમેટિકલી જે છે એ ખ્યાલ આવી જશે, રાઈટ. તો ઓલ્સો ફોર રેપ્લિકેશન એન્ડ ઓલ્સો ફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ડીએનએ. ધેન કોઈ પણ પ્રકારની સ્ત્રાવી ક્રિયાઓ, રાઈટ, એટલે કે સિક્રિટરી પ્રોસેસ, રાઈટ. ઘણીવાર ઘણા બધા એન્ઝાઇમ જે છે બેક્ટેરિયા પોતાની સરાઉન્ડિંગની અંદર રિલીઝ કરતો હોય, રાઈટ. તો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સિક્રિટરી પ્રોસેસ. તો આવી સિક્રિશનની પ્રોસેસમાં પણ સરફેસ એરિયા વધારે જોઈએ, અને એ કેસની અંદર પણ મેઝોઝોમ આપણને હેલ્પ કરશે, રાઈટ. આ સિવાય કોઈ પણ પ્રકારની ક્રિયા કે જેની અંદર સરફેસ એરિયા તમારે વધારે જોઈએ છે, રાઈટ, તો એ કેસની અંદર એન્ઝાઇમેટિક પ્રોસેસ જોઈએ છે, તો એ બધી જ ક્રિયાઓની અંદર મેઝોઝોમ જે છે એ તમને હેલ્પફુલ થશે. તો મેઝોઝોમના ફંક્શન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે અહીંયા લર્ન કર્યા છે, રાઈટ. તો હા, સાયનોબેક્ટેરિયા મેં તમને કીધું, સાયનોબેક્ટેરિયા ઇઝ અ બ્લુ ગ્રીન અલ્ગે, રાઈટ. એને જ આપણે શું કહે છે, સાઇનોનો મતલબ શું થશે, બ્લુ, રાઈટ. તો સાયનોબેક્ટેરિયા જેને આપણે બ્લુ ગ્રીન અલ્ગે કહીએ છીએ એ એક પ્રકારનો બેક્ટેરિયા છે, અને એની અંદર ઘણા બધા આવા જે છે એ ક્રોમેટોફોર્સ હોય છે. ક્રોમાનો મતલબ શું થશે, રંગ, રાઈટ. ક્રોમાનો મતલબ શું થાય, કલર. તો જે કહી શકાય રંગ ધરાવતી કણિકાઓ આવેલી હોય, રાઈટ, તો એને શું કહીશું આપણે, ક્રોમેટોફોર્સ. તો એ પિગમેન્ટ્સ બતાવે છે. પિગમેન્ટ્સની અંદર ક્લોરોફિલ જેવા પિગમેન્ટ્સ પણ આવેલા હોય, અને માટે સાયનોબેક્ટેરિયા જે છે એ ફોટોસિન્થેસિસ કરી શકે છે. તો એ ફોટોસિન્થેસિસ માટેના ક્રોમેટોફોર ક્યાં આવેલા હોય, એ આવેલા હોય મેઝોઝોમની અંદર, રાઈટ. તો આવા બધા જ જે કહી શકાય સ્પેશિયલ ફંક્શન્સ જે છે એ બેક્ટેરિયા મેઝોઝોમની મદદથી કરી શકે છે. તો આમ તમે કહી શકો છો, રાઈટ, તમે એવું તારણ આપી શકો છો કે મેઝોઝોમ જે છે એ કોષ રસપટલનું આવશ્યક અંતર્વલન છે, રાઈટ. ઇટ ઇઝ you can consider as a very important infolding, right, essential infolding for cell membrane, right, for a bacteria, right. So this is regarding the mesosome. Cell membrane જે છે એ હવે આપણે આવતા લેક્ચરની અંદર સ્ટડી કરીશું, રાઈટ. તમારા કોઈ ડાઉટ હોય તો તમે